વિશ્વોત્પત્યાદિહે તબે તાપત્રયા વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણા જીવનમાં આવી કેટલી વાર લાઈટો આવે ને કેટલી વાર ગઈ, એટલે ફરી વાર શ્રવણ કરાયું. સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાનની આરાધના કરી છે. સચ્ચિદાનંદ શબ્દ ગુરુ રામાનંદ સ્વામી પણ જય સચ્ચિદાનંદ કહેતા. ભગવાન શ્રી હરિ પણ જ્યારે વર્ણિ વેશે હતા ત્યારે જય સચ્ચિદાનંદ વગેરે ભગવાનના નાદ થયેલા છે. સચ્ચિદાનંદ માને શું? સત્ય, ચિત અને આનંદ, આ ત્રણનો સમન્વય જ્યારે કરવામાં આવે ત્યારે સચ્ચિદાનંદ શબ્દ થયો છે. સત્ય શું છે? આ જગતની અંદર સત્ય શું છે? આપણને કોઈ પૂછે કે સત્ય શું છે, તો સત્ય કેવળ ને કેવળ ભગવાન છે. આત્યંતિક જેવા મોટા પ્રલયો થાય ત્યારે ભગવાન જે વચનામૃતો વગેરેની અંદર કહે છે કે કશું રહેવા પામતું નથી, ત્યારે શું સત્ય છે? ત્યારે સત્ય માત્ર ભગવાન છે. પરમેશ્વર સ્વયં અનંત કોટી બ્રહ્માંડ અધીશ્વર પૂર્ણ પુરુષોત્તમ પોતે સ્વયં સાક્ષાત પોતાના ધામની અંદર જે મુક્ત સાથે વિરાજમાન છે ને એ પરમેશ્વર જ સ્વયં સત્ય સ્વરૂપ છે. જે અક્ષરધામના મધ્યમાં વિરાજમાન છે, સ્વર્ણ સિંહાસન પર બેઠા છે, એવા પરમેશ્વર જ સત્ય છે. એ સિવાય બધું જે દેખાય છે આ બધું માયાના એક આવરણો છે. અને જ્યારે માયાની અંદર કાળ સમા કાળ પ્રલય બનીને ઊભો રહે ત્યારે આ પ્રલયમાં કશું રહેવા પામતું નથી. જ્યારે કાળ વ્યાપી જાય, મૃત્યુ વ્યાપી જાય, હરેકનો એક મૃત્યુ કહેવામાં આવ્યું છે. નાશ, નામ એનો નાશ. જેને જેને નામ મળ્યું છે, નામ માટે મહેનત કરે છે, એનો નાશ થવાનો છે. પણ ભગવાનનું નામ પણ અવિનાશી છે. ભગવાન તો અવિનાશી છે, પણ ભગવાનનું નામ પણ અવિનાશી છે. અવિનાશી છે એટલા માટે કહેવાયું છે કે આવા અવિનાશી નામને જપનારો સત્યની ઓળખાણ કરી રહ્યો છે. સત્ય શું છે? સત્ય માને ભગવાન. તમે ભગવાનનો આશરો કરો છો, તમે સત્યને વળગીને રહ્યા છે. સત્યવાન રહેવું, સત્યપરાયણ થવું, સત્યનો ઉચ્ચાર કરવા, સત્યના પક્ષે રહેવું, આ બધા જ કર્તવ્ય એક સત્યવાન વ્યક્તિના છે. અને એ સત્યવાન ક્યારે હોઈ શકે? તો કે જ્યારે પ્રભુનો શરણાગત થઈ અને રહેનારો હોય, કોઈ એવા ભગવાનના ભજનાનંદી સ્વરૂપ સત્ય સ્વરૂપ પરમેશ્વરનો આશરો કરી અને એવા ગુરુદેવના આશરે હોય, ત્યારે એવા પ્રગટ પ્રમાણ ગુરુદેવના આશરે જ્યારે મનુષ્ય રહે છે ત્યારે સત્ય સ્વરૂપના આશરે છે. માટે સત્ય ભગવાન છે. સત્ય વિશેષ એનાથી કંઈ નથી. ભગવાનથી વિશેષ કંઈ ના હોય, ભગવાનથી પર કંઈ ન આવે, જે પરમેશ્વર છે. એટલા માટે તો આપણે ત્યાં ઓરડાના પદોની અંદર મહારાજનું ગવાય છે ને કે બોલ્યા શ્રી હરિ મહારાજ સ્વયં બોલ્યા હતા, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. તમે બધા મારા આશ્રિત છો, માટે કહું છું સાંભળો. અમારી મરજી ના હોય ને તો એક સૂકું પાંદડું પણ તમે ફેરવવા માટે સમર્થ નથી. કાળ માયા વગેરે ભગવાનને આધીન છે. માયા વગેરે ભગવાનના દાસીઓ છે, મહારાજના કહેવાય કે ચરણે રહેનારા છે. માટે સત્ય હોય તો ભગવાન છે. ચિત્ત જે અંતઃકરણ કહેવામાં આવ્યા છે, આમ તો આગળ પણ કથામાં વિવરણ આવશે, પણ 4 અંતઃકરણ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણની અંદર ચિત્તનું કામ છે ક્યાંક પોતાનું એવું લગની લગાવવાનું, એવું સ્થાન કે જ્યાં પોતાને મોહ પમાય છે, જ્યાં ખેંચાણ થાય છે. કોઈ એવું પરમાત્માનું સ્વરૂપ મળી જાય તો એમાં જે એને મોહ થઈ આવે, ખેંચાણ થઈ આવે. આપણે ઘણા અદ્ભુત કીર્તનો રચના છે. ચિતડામાં ચોટી રે છબીબાઈ છેલની, ભગવાનની મૂર્તિ છે. નંદ સંતોએ પોતાના ચિતડામાં એક કોતરી નાખી.
સાક્ષાત ભગવાનને ત્યાં સ્થાન આપી દીધું. એટલા માટે તો ભાગવતજીના મહિમાની ગાથાને વર્ણવિત કરતા કહ્યું હતું કે આ ભાગવતી ગાથા જ એવી છે કે વિચાર આવતાની સાથે પરમાત્માનું ત્યાં આવિર્ભાવ થઈ જાય છે. પરમાત્મા સાક્ષાત આવી અને ભગવાન બેસી જાય છે. જ્યારે વિચારોની જાગૃતિ થાય, શુદ્ધ વિચારો, પવિત્ર વિચારો, પવિત્ર એવા નૈમિષારણ્યના આ વનની અંદર જ્યારે સૂત પુરાણીજી કથા કહી રહ્યા હોય ત્યારે પ્રથમ ભક્તિ અને નારદના સંવાદોને વર્ણવિત કરવાની પ્રશ્ન વગેરે શૌનકાદિક ઋષિએ પૂછ્યા હતા. હે ગુરુદેવ, કૃપા કરીને કહો કે ભક્તિ અને જ્ઞાનના વૈરાગ્યની વૃદ્ધિ, વિવેકની વૃદ્ધિનો તમે ઉપાય બતાવ્યો. વૈષ્ણવો આ મોહ માયામાંથી કેવી છૂટે, કેવી રીતે મુક્તિ મેળવી શકે એ ઉપાય બતાવો. ત્યાર પછી કહ્યું હતું કે દેવી સંપદાએ યુક્ત થઈ અને જીવાત્મા પ્રભુનું આરાધન કરી પ્રભુને પામી શકે એવો ઉપાય કહો. શિક્ષાપત્રી ધર્મની અંદર 212 શ્લોકોની અંદર ભગવાને પ્રમાણિકતા બતાવ્યું કે આ શિક્ષાપત્રી કોને આપવી, જેની અંદર ભગવાને દેવી સંપદાએ યુક્ત જીવ કહ્યો. આ શિક્ષાપત્રી જ્યાં ત્યાં વેચાતી નથી. કોઈ વ્યક્તિનું એકાદશા, દ્વાદશા, ત્રયોદશા વગેરે કર્મ વિધાનો હોય તો ત્યાં શિક્ષાપત્રી દેવાતી નથી. બહુ મર્યાદા સાથે ભગવાને ધર્મ સિદ્ધાંત પરાયણપણું ભગવાને બતાવ્યું છે. શિક્ષાપત્રી ક્યાં આપવી જોઈએ તો એના માટે ભગવાને વિધાન લખ્યું કે જે દેવી સંપદાએ યુક્ત જીવ હોય એને જ આ શિક્ષાપત્રી આપવી જોઈએ. ભગવાનના ધર્મ સિદ્ધાંતો એને આપવા જોઈએ. જે વ્યક્તિ ક્યારે વાંચન ન કરે, ફાડીને ફેંકી દે અથવા તો એની સામે જ ન જોવે, એ વ્યક્તિને આપવાની જરૂરિયાત નથી. ધર્મ ગ્રંથો આપવા તો દેવી સંપદાએ જે પ્રભુનો ભક્ત છે, જેની અંદર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ઇત્યાદિ ગુણો દેખાય છે, ધર્મ પાળવાની જિજ્ઞાસા જેની અંદર દેખાય છે, આવા જિજ્ઞાસા પૂર્ણ વ્યક્તિને ભગવાનના ધર્મશાસ્ત્રો પ્રદાન કરવા જોઈએ. દેવી સંપદાએ યુક્ત જીવ થવા માટે સતત ભગવાનની લીલાઓની અંદર અનુસંધાન રાખવું પડે. અને જે ભગવાને કહ્યું કે દેશ, કાળ, ક્રિયા અને સંગ, આ ચારેયનો જ્યારે સમન્વય કરી અને જીવાત્મા પોતાના ઇન્દ્રિયો, અંતઃકરણ દ્વારા જ્યારે સેવન કરવા લાગે ત્યારે એવા સ્થાનને પ્રાપ્ત કરે છે. સત્ય સ્વરૂપ ભગવાન હતા, ચિત્ત સ્વરૂપ પોતાની વૃત્તિ હતી અને આનંદ દેનારા હોય તો એ આનંદ સ્વરૂપ ભગવાન છે. આનંદ ઘન ઘનશ્યામ, એક આનંદ ભગવાન આપે છે. કેવો આનંદ આ જગતમાં કોઈ ના આપી શકે એવો આનંદ ભગવાન એકલા પ્રદાન કરે છે. માટે ભગવાનનો આનંદ એ દિવ્ય આનંદ છે અને એવો આનંદ સ્વયં સૂત પુરાણીજી પોતે કહી રહ્યા છે કે જેનાથી આ લોકની અંદર કલ્યાણનું સાધન પ્રાપ્ત થાય. કલ્યાણ માટે કોણ પ્રયત્ન કરે છે? જેને વિવેક જાગૃત થયો એ કલ્યાણ માટે મહેનત કરે ને. આવા પવિત્ર સ્થાનમાં બેસી અને ભગવાનની કથા શ્રવણ કરીએ એવો ભાવ કોની અંદર જાગૃત થાય? જેની અંદર વિવેક જાગૃત થયો છે એને એમ થાય કે અમે ભગવાનની કથા શ્રવણ કરીએ. વિવેકવાન વ્યક્તિની આ નિશાનીઓ છે. સૂત પુરાણી જે કથા કહી રહ્યા છે, સૂતજી પણ કહે છે કે સાંભળો હે શૌનકાદિક ઋષિમુનિઓ, તમને જે હું ભગવાનની કથા કહું છું એ કથા મેં પણ મારા ગુરુદેવ સ્વરૂપ સુખદેવજી પાસે આ ભગવાનની કથાઓ સાંભળી હતી. લીલાઓને અનેક વાર મેં સાંભળી હતી અને આવી કલ્યાણની પરમ સાધનરૂપ ભગવાનની હું કથા તમને કહું છું. અને સ્વયં જ્યારે કથાને કહેવા લાગ્યા ત્યારે સ્વયં કહેવાય કે પોતે મંગલાચરણ કરવા લાગ્યા છે. યમ પ્રવજંત્યમનુપેતમ પેતકૃત્યમ દ્વેપાયનો વિરહકતાર આજુહાવ પુત્રેતિ તન્મતયા તર્વોભિનેન્દુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ. એવા હું મારા ગુરુદેવનું પણ આરાધન કરું છું. એમના પિતાશ્રી સ્વરૂપ સ્વયં ભગવાન વેદ વ્યાસ, જે કૃષ્ણ દ્વેપાયન કહેવામાં આવે છે,
સ્વયં પરાશર ઋષિ અને સત્યવતીના પુત્ર એવા જે પરાશર ઋષિના પુત્ર ભગવાન કલા અવતાર એવા વેદવ્યાસ ભગવાનને હું પણ યાદ કરું છું. અહીંથી જેવાય જેમ કે આ જે પવિત્ર સ્થાન એટલે ઋષિકેશ, અને ઋષિકેશથી જ્યારે આપણે બદ્રીનાથ તરફ પ્રયાણ કરીએ ત્યારે ત્યાં માના નામનું છેલ્લું ગામ આવેલું છે. આ માના નામના ગામ પાસે પવિત્ર એવો સરસ્વતી નદીનો ઉદ્ગમ સ્થાન કિનારો આવેલો છે. ત્યાં સ્વયં ભગવાન વેદ વ્યાસની ગુફા આવેલી છે, અને જ્યાં ભગવાને વેદ વ્યાસે આવા ધર્મ ગ્રંથોને પવિત્ર એવી ભાગીરથી સ્વરૂપ ભાગવતી ગાથા, અલકનંદા સ્વરૂપ નદીઓ, સરસ્વતી વગેરે નદીઓ, આવા પવિત્ર રમણીય સ્થાનોમાં ભગવાનનું આરાધન પોતે સતત કર્યું હતું. એવી પ્રવૃત્તિવાન પોતે લીલાને કરતા થકા સ્વયં સુતપુરાણીએ અદ્ભુત રીતે મંગલાચરણ કર્યું. જે સુખદેવજી મહારાજ છે, જે કહેવાય કે મનુષ્યોના અંતરભેદોને જાણનારા છે, ત્રિકાળ જ્ઞાની છે, ત્રણ કાળના જ્ઞાનને જાણનારા છે, વિદ્વાન છે, એવા સુખદેવજીને પણ નમસ્કાર કરું છું. એમના પિતા સ્વરૂપ ભગવાન વેદવ્યાસને પણ નમસ્કાર કરું છું, જે જગત કલ્યાણ માટે આ લોકમાં પધાર્યા હોય અને જગતના ઉત્થાન માટે મનુષ્યને પરમ કલ્યાણનું સાધન એટલે ધર્મ ગ્રંથો આપ્યા છે. આપણે ત્યાં ઉદ્ધવ સંપ્રદાયની અંદર 3 સ્થાનો કહેવાય કે અચલ સ્વરૂપમાં છે. વારે વારે ઘણી વાર અમે કથામાં કહીએ છીએ કે 6 અંગી સંપ્રદાય છે, આપણો 6 અંગનો સંપ્રદાય છે. મંદિર, દેવ, આચાર્ય, સંત, ધર્મશાસ્ત્ર, હરિભક્ત, આ બધા જેટલા સ્થાનોમાં 3 સ્થાનો તમે વ્યાસપીઠની સાથે એક સમાન લેવલમાં તમે જોઈ શકો. જે ભગવદ્ ગીતાની અંદર છે એ જ ભાવ ભગવાને વ્યાસપીઠના માધ્યમ સાથે સાથે બતાવ્યા છે. પારાયણોના પ્રસંગે 3 સ્થાનો એક સમાન હોય છે. એ 3 સ્થાનોમાં જેમ ભગવાને કહેવાય કે કર્મ યોગ બતાવ્યો, ભક્તિ યોગ બતાવ્યો, જ્ઞાન યોગ બતાવ્યો, એ 3 સમાનના બતાવ્યો છે. એમાં પહેલું સ્થાન બતાવ્યું છે આ ધર્મ ગ્રંથોનું સ્થાન, જે અચલ રૂપમાં છે, જેને પરિવર્તન ક્યારેય થઈ શકતું નથી, સ્થિર છે. આ સ્થાન સ્થિર છે કાયમ માટે. એમાં જે ભગવાને પોતાના અભિપ્રાયો, ભગવાને પોતાનું બ્રહ્મ જ્ઞાન જે બ્રહ્માજીને આપ્યું, ને બ્રહ્માજીએ જે જ્ઞાન કહેવાય કે મેળવ્યા પછી 4 વેદો નિર્માણ કરાવી એવા ભગવાન વેદવ્યાસ ભગવાને 18 પુરાણોની દ્વારા એ જે જ્ઞાન પ્રદાન કર્યું એ જગત કલ્યાણ માટેનું આ જ્ઞાન છે. આ ધર્મશાસ્ત્રોનું જ્ઞાન એ જ્ઞાન યોગ છે. ભગવદ્ ગીતામાં પણ એ છે જ્ઞાન યોગ, અને એ જ્ઞાન યોગ એટલે આ શ્રવણ ભક્તિથી થઈ રહ્યું છે એ જ્ઞાન યોગ થઈ રહ્યો છે. આ ત્રીજો યોગ થયો એ જ્ઞાન યોગ. આ જ્ઞાન મેળવાઈ રહ્યું છે, સત્ય જ્ઞાન, જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ, પરબ્રહ્મ તત્વરૂપી જ્ઞાન મળી રહ્યું છે. બીજું સ્થાન છે દેવ સ્થાન છે. જે દેવ માને સ્થિર, અચલ ક્યારે હોતા, ચલ સ્વરૂપમાં ન હોય, અચલ સ્વરૂપમાં હોય છે. સ્થિર સ્વરૂપમાં ભગવાન કાયમિકને માટે હજી પણ ભગવાન શ્રી હરિ સ્થાપિત આપણે ત્યાં જે નરનારાયણ આદિ દેવો છે, લક્ષ્મીનારાયણ આદિ દેવો છે, ગઢપુરની અંદર પ્રકાટ પ્રમાણ આપણા ધીંગાધણી સ્વયં ગોપીનાથજી મહારાજ, આ સ્વરૂપ સ્થાનો અચલ સત્ય સ્વરૂપ સ્થાનો છે. આ સ્થાનો એમનેમ ઉપાસના ભક્તિના સિદ્ધાંતો ધર્મશાસ્ત્રોએ જે બતાવ્યા એ અનુસાર સ્થિર છે. એમાં ક્યારે પરિવર્તન થઈ શકતું નથી. કોઈ પણ મહા વ્યક્તિ આવી જાય પણ આમાં પરિવર્તન કરી શકે નહીં. બાથમાં ઘાલી અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભેટી અને દેવો આ પધરાવેલા છે. આ તો કલ્યાણના ધોરી માર્ગો ભગવાને ત્યાંથી વહન કર્યા છે. સ્થાપના વખતે ભગવાને કહીએ ને કે યાવત ચંદ્ર દિવાકર તાવત એવ સન્નિધો ભવ, જ્યાં સુધી સૂર્યચંદ્ર આ પૃથ્વી પર રહેશે ત્યાં સુધી આ દેવ એમનેમ ત્યાં પોતાના તપોબળે કરીને આ જગતનું વિશ્વનું કલ્યાણ કરતા રહેશે. આ 2 સ્થાનો એક સમાન જોવા મળશે. વ્યાસપીઠની સાથે ભગવાનનું ધર્મગ્રંથ, બીજું સ્થાન ભગવાનના ધર્મશાસ્ત્રો, અને ત્રીજું અચલ સ્થાન એટલે આપણને મળેલી આપણી
ગુરુ પરંપરા જે ભગવાન સ્વામિનારાયણ પરમાત્માએ પ્રદાન કરી છે. અને હાલમાં આ ગાદીના પરમ પૂજ્ય ગુરુવર સ્વરૂપ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આ ગાદીની ધર્મ ધુરાને ચલાવી રહ્યા છે. આ સનાતન વૈદિક ધર્મ પરંપરા ઉદ્ધવીય સંપ્રદાય, અને એ સંપ્રદાયની આ પરંપરા એ કેવી પરંપરા? અચલ સ્વરૂપ પરંપરા છે. આમાં પણ ક્યારે પરિવર્તન થઈ શકતું નથી. સિદ્ધ પરંપરા. 3 ભાવ બતાવવામાં જે આવ્યા ભગવદ્ ગીતાની અંદર, એ 3 ભાવની અંદર દેવ સ્થાન ભક્તિ યોગે સિદ્ધ થઈ જાય, ધર્મશાસ્ત્રો જ્ઞાન યોગે કરી અને સિદ્ધ થઈ જાય. પણ ગુરુ પરંપરા જે આપણને મળી છે એ કર્મ યોગે કરીને પણ ભગવાનને પ્રાપ્ત કરી જવાય. એટલા માટે ભગવાને હંમેશને માટે ધર્મકુળનો જે મહિમા ગાયો, અને જે નિષ્કુળાનંદ સ્વામીએ પણ એ જ ધર્મકુળનો મહિમા ગાયો. અને એ કર્મ સંસ્કૃતિના યોગે કર્મ સેવાના ધર્મ નિભાવતા નિભાવતા મનુષ્ય ભગવાનના ધામને પામી જવાય. ભગવાનના ધામને પામવાનો આ રસ્તો. સેવા, આ ધર્મકુળ, આ ગુરુ પરંપરા એની કોઈ સેવા કરશે અને એ સેવાના માધ્યમથી ભગવાનના ધામને પમાય. જ્ઞાને કરી ભગવાનને ધામને પમાય, ભક્તિએ કરી અને ભગવાનના ધામને પમાય. 3 માધ્યમો ભગવાને બતાવ્યા, અને એ 3 એક સમાન બતાવવામાં આવે છે. એક સ્થાન, 3 એક સરખા, એક કહેવાય કે સ્થાન કોઈ પણ એકથી એકબીજાથી ઊંચું અથવા નીચું નથી. એક સમાન સ્થાનો છે. ધર્મશાસ્ત્રોનું સ્થાન, ગુરુ પરંપરાનું સ્થાન, અને ત્રીજું સ્થાન જે છે એ સ્વયં ભગવાનનું સ્થાન. આ 3 એક સમાન છે. માટે કલ્યાણના ધોરી માર્ગ સ્વરૂપ એવા ગુરુ પરંપરા છે. પરાશર ઋષિ અને વસુપુત્રી સત્યવતીના દીકરા કૃષ્ણદ્વૈપાયન સ્વયં ભગવાન વેદવ્યાસ, એમને પણ હું નમસ્કાર કરું છું. કારણ કે જેમણે જગતના કલ્યાણ માટે આ લોકની અંદર જીવાત્માના ઉદ્ધારના કાર્ય કર્યા છે. સુખદેવજીને પણ વંદન કરું. સુખદેવજી જ્યારે ઘરથી પ્રયાણ કર્યું હતું ત્યારે કહેવાય કે પાછળ પાછળ ભગવાન વેદવ્યાસ પણ દોડ્યા હતા. અને વેદવ્યાસ દોડ્યા હતા ત્યારે વૃક્ષોએ કહ્યું છે, ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે એવા સુખદેવને અમે લાખો વાર વંદન કરીએ છીએ કે જે વિશ્વ જગતના ઉત્થાન માટે, ધર્મ કલ્યાણ માટે આ લોકમાં એ વિચરણ કરી રહ્યા છે. ત્યારે ભગવાન વેદવ્યાસ પણ આનંદ પામ્યા હતા. ભગવાનની આવી અદ્ભુત ભાગીરથી ગાથા જે પરીક્ષિત રાજાએ પણ શ્રવણ કરી અને મોક્ષને પ્રાપ્ત કર્યો હતો. ખૂબ અદ્ભુત રીતે વર્ણન કરતા કહે કે ભગવાનની ભક્તિ કરવા માટે મનુષ્ય જન્મની અંદર સ્વયં મનુષ્યએ પોતાનું આત્મશ્રેય સાધવા માટે પરમ ગુરુના શરણે થવું પડે. અને એ ગુરુ ભક્તિનો મહિમા કહે છે કે એક સમય વિશે નારદજી સ્વયં વિચરણ કરતા કરતા અનેક સ્થાનોમાં ફરતા હતા. અને નારદજી જ્યારે વિચરણ કરતા કરતા અનેક પવિત્ર તીર્થભૂમિના આ સ્થાનો છે. પૂર્વના સમયની અંદર સ્વયં દેવતાઓ પણ આ હરિદ્વાર, ઋષિકેશ, પવિત્ર એવા ઉત્તરકાંચી, વિષ્ણુકાંચી, આવા બધા પવિત્ર સ્થાનોની અંદર સ્વયં દેવતાઓ પણ વિચરણ કરવા માટે આવતા હતા. નારદજી પણ એક સમય કહેવાય કે ભગવાનના દર્શનનો ભાવ લઈ અને તીર્થમાં વિચરણ કરતા કરતા વિચર્યા હતા. અને વિચરણ કરતા કરતા જ્યારે એ ભગવાનના સત્સંગ અર્થે ભાવ લઈ અને બદ્રિકાશ્રમ તરફ પોતે પ્રયાણ કર્યું છે ત્યારે માર્ગની અંદર એક દ્રશ્ય જોયું છે. અતિ કહેવાય કે દ્રશ્યને જોઈ અને એવો કરુણા ભાવ પોતાની અંદર થયો. અને એ કરુણા ભાવથી નારદજી સ્વયં આ પૃથ્વી લોકના એ સ્થાનમાં આવ્યા. અને એ સ્થાન હતું વૃંદાવનનું સ્થાન, જ્યાં સ્વયં નારદજી પણ એક સમયે ઊભા રહી ગયા છે. સુખદેવજી મહારાજની અદ્ભુત ગાથા જે પરીક્ષિત રાજાએ શ્રવણ કરી હતી, એ જ ગાથાને સ્વયં સુત પુરાણી શૌનકાદિક ઋષિમુનિઓને નૈમિષારણ્યના વનમાં બેઠા થકા 88,000 ઋષિમુનિઓની આગળ ભગવાનની કથા કહી રહ્યા છે. નારદજી ભગવાન બદ્રીપતિના દર્શન કરવા માટે જ્યારે જતા હતા ત્યારે દયા અને પવિત્રતાથી જેનું હૃદય ભીંજાયેલું છે આવા નારદજી પણ એ દ્રશ્યને જોઈ રહ્યા હતા. કારણ કે એક સ્ત્રી
રડતી હતી અને પાસે મૂર્છિત થઈ અને બે બાળકો વૃદ્ધાવસ્થાની અંદર, તરુણ એવા નાના બાળકો વૃદ્ધાવસ્થાની અંદર પડ્યા હતા. અને આવી વૃદ્ધ અવસ્થાઓને જોઈ અને નારદજી સ્વયં પોતે દયાનો ભાવ લાવ્યા. અને જેને સાધુ હૃદય, સતત જેની અંદર દયા હોય એવો ભાવ છે. ધર્મવાન વ્યક્તિના લક્ષણો શું હોઈ શકે? તો એની અંદર 4 લક્ષણો બતાવવામાં આવ્યા છે. એક છે કે સત્ય. સત્ય જેની અંદર જીવનમાં છે, સત્ય બોલવું, સત્યના પક્ષે રહેવું, સત્યનું આચરણ કરવું, એ ધર્મવાન સમજો. ત્યાર પછી બીજું બતાવવામાં આવ્યું છે પવિત્રતા. જેની અંદર પવિત્રતા છે. વેદ મંત્રના જ્યારે કહેવાય કે ભગવાનના પૂજન થતા હોય ત્યારે હાથમાં જળ લી અને વરુણ પૂજન થયા પછી દેહ પર વગેરે ઇન્દ્રિયો પર પ્રોક્ષણ કરાવવામાં આવે અમારા ભૂદેવશીઓ દ્વારા કે ઓમ અપવિત્રો પવિત્રો વા સર્વાસ્થાંગતો પીવાય સ્મરણેત પુંડરીકાક્ષ સ બાહ્યાભ્યાંતર શુચિ. સ બાહ્યાભ્યાંતર શુચિ માને અંદર અને બહાર બંને રીતે પવિત્ર થાવ. આ પવિત્રતાનો ભાવ. પવિત્રતા ખાલી શરીરથી નહીં, પવિત્રતા બંને રીતે છે. પવિત્ર એવી ભાગીરથી ભાગવતી સ્વરૂપ આ ભગવાનની ગાથા પણ વહી રહી છે અને બાજુમાં સ્વયં ભાગીરથી વહી રહી છે. પવિત્ર ધરા છે. ઘણા ભગવાનના ભક્તોને જોઈએ તો સ્નાન કરવા અવશ્ય જાય, પણ સ્નાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. મહિમા સાથે સ્નાન કરવામાં આવે તો અંદરના રહેલા, જેમ શરીરને આ ભાગીરથી પવિત્ર કરે છે, એમ અંદર રહેલા કામ, ક્રોધ આદિ વિકારોને, વાસનાઓના પણ એ મૂળ ઉચ્છેદન કરવામાં એ ભાગીરથી એ સહાયક બની જાય છે. પવિત્ર થવા માટે બંને રીતે પવિત્ર થવાય. સંકલ્પ કરે જળ દ્વારા કે આજથી મારા તમામ પાપ કર્મ બળી ગયા અને હું આ પવિત્ર ભાગીરથીમાં નાયા પછી શુદ્ધ થયો છે. અને આવો જ્યારે હૃદયગત ભાવ લાવે છે ત્યારે એ ભાવ લાવ્યા પછી એ પવિત્રપણાને પ્રાપ્ત કરે છે. માટે જીવનની અંદર આવી ભાગીરથી સ્વરૂપ ભાગવતી ગાથા અને એ જ ભાગીરથી નદી, ગંગા સ્વરૂપ નદી, અને એમાં સ્નાન કરીએ તો ધર્મશાસ્ત્રોમાં કોઈ પણ પ્રકારના બાહ્ય ઉપચારો વિના જેમ છે એમ જ ખાલી સ્નાન કરવાનો કે વિધિ બતાવવામાં આવ્યો છે. ત્યાં સાબુ, શેમ્પુ આ બધા પદાર્થોથી સ્નાન ન કરવું જોઈએ, કારણ કે એ જળની અંદર શુદ્ધતા છે. તમામ ઔષધીય ગુણો રહેલા છે. તમામ કહેવાય કે આ બદ્રી વગેરે પદાર્થ કહેવાય કે સ્થાનોથી યમનોત્રી, ગંગોત્રી આ બધા સ્થાનોના પવિત્ર જળ એકત્ર થઈ અને એવી ભાગીરથી વહેતી હોય તો એવી ભાગીરથીનો ખૂબ વિશેષ મહિમા છે. અને એ મહિમા સમજીને સ્નાન કરવામાં આવે ત્યારે અંદર રહેલી મલિન વાસના પણ દૂર થઈ જાય. પવિત્ર થવું અનિવાર્ય છે. પવિત્રતા એ જરૂરી છે. માટે ધર્મવાન પુરુષોનું લક્ષણ તો કે પોતાની અંદર પવિત્રતા હોય, બાહ્ય રીતે અને આંતરિક રીતે બંને રીતે. કોઈ પ્રત્યે પણ નિંદા, હર્ષ, શોક, લાગણી, ભાવ આ બધાની અંદર જે સંયમિત થઈ અને જીવન જીવનારા હોય એ પવિત્ર ભાવ સાથે કામ, ક્રોધાદી વેગોને છોડી અને પ્રભુના આરાધનમાં રહેનારા હોય, સત્ય સ્વરૂપી હોય એવા વ્યક્તિ એ ધર્માત્મા પુરુષ છે. તપસ્વી પણ પવિત્રતા બતાવવામાં આવી છે. ત્યાર પછી ચોથું સ્થાન બતાવવામાં આવ્યું છે. ત્રીજાના સ્થાનની અંદર તપ બતાવવામાં આવ્યું. આપણે એકાદશી વગેરે વ્રતો કરીએ છીએ, આ તપનું માધ્યમ છે. જે તપ દ્વારા ભગવાનની પ્રસન્નતાનો ભાવ દર્શાવાયો છે. ચોથું સ્થાન બતાવવામાં આવ્યું છે અને એ સ્થાન છે દયાનો ભાવની. એવી દયા સ્વયં નારદજી પોતે લાવીને ઉભા છે. નારદજી એ રડતી સ્ત્રીની પાસે જઈને જોયું છે અને એ જ્યારે રડતી રડતી એ હૈયે નારદજી જેવા ઋષિને જોયા. નારદજીને રડતી રડતી એ નારી સન્મુખ ગઈ છે અને નારદજીની સ્તુતિ પ્રાર્થનાથી એ ભાવ પ્રગટ કર્યો છે. જયતિ જયતિ માયાયશ્ચ કાયાદ્વસ્તે વચન રચનમેકં કેવલં ચાકલ્પ્ય ધ્રુવપદમપી યાતો યદ કૃપાતો ધ્રુવોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતોસ્મી. હે મહાત્મા, હે સાધુ પુરુષ, હે સત્પુરુષ, આપની જેવા ધન્ય
ભાગી જે સતત પ્રભુનું આરાધન કરનારા છે, લીન રહેનારા છે, આવા મહાપુરુષોના દર્શનથી અમારું જીવન સદા સર્વદા મંગળમય નિર્માણ પામે છે. અમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. સદા તમારો જય હો, જય હો. અમારી અંદર કહેવાય કે એવી ભાવના થઈ આવે કે અમે પણ પ્રભુનું આરાધન કરીએ. નારદજી આવ્યા હતા પ્રભુનું આરાધન કરતા કરતા, નારાયણ નારાયણ નામની ધૂન કરતા કરતા સ્વયં નારદજી જ્યારે બ્રહ્મર્ષિ સ્વરૂપ નારદજી જ્યારે પધાર્યા, ત્યારે એવા બ્રહ્મર્ષિ સ્વરૂપ નારદજીને પામીને ભક્તિનું હૃદય પણ આખિરકાર સતત નારદજી તરફ ખેંચાયું છે. રડનારી નારી સ્વયં ભક્તિ હતી, અને જે મૂર્છિત થઈ અને પુત્રો પડ્યા હતા એ બીજા કોઈ નહીં પણ જ્ઞાન અને વૈરાગ્ય હતા. મહાત્મા પધારો, આપ જેવા મહાપુરુષોના દર્શનથી મારું જીવન ધન્ય ધન્ય થયું છે. માટે આપની કૃપાથી તો ધ્રુવ જેવા ભગવાનના ભક્તો થયા છે. આપની કૃપાથી તો ભગવાનને પામી શકાય એવો સુગમ માર્ગ મળે છે. માટે ધ્રુવ જેવા ભક્તને પણ પ્રભુ પરાયણ બનાવી ધ્રુવપદની પ્રાપ્તિ કરાવી. માટે એવા હે બ્રહ્માજીના માનસ પુત્ર, આપને હું વારંવાર નમસ્કાર કરું છું, નમસ્કારની ભાવના પ્રગટ કરી છે. નારદજીના હૃદયમાં પણ અતિ ભાવ જ્યારે પ્રગટ થયો છે, ત્યારે નારદજી અને ભક્તિ બંને સંવાદ પોતે કરી રહ્યા છે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માંગુ છું. આપણા જીવનમાં પણ ભગવાનની આગળ એ ભાવ થવો જોઈએ કે જ્યારે આ પ્રાણ છૂટી જાય ત્યારે શું આપણી અવસ્થા. તરુણા અવસ્થામાં જે બાળકો હોવા જોઈએ એ બાળકો વૃદ્ધાવસ્થામાં દેખાઈ રહ્યા છે. વૃદ્ધ થયેલી સ્ત્રી ભક્તિ સ્વયં કહેવાય કે આજીજી કરી અને નારદજીને કહી રહી છે કે અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. હું દ્રવિડ વગેરે દેશોમાં જન્મી છું, મહારાષ્ટ્ર વગેરે પ્રાંતોમાં મોટી થઈ છું. ગુજરાત જેવા પ્રાંતોમાં આવતા જીર્ણોત્તર પામી આ વૃંદાવનની અંદર ફરી મારી કાયા દેહ બળ શક્તિથી સંપન્ન થઈ છે. પણ મારા બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય તો આમનમ રહી ગયા. માટે મારા પર અનુગ્રહ કરો. એ જ ભાવ આપણા હૃદયમાં પણ લાગી આવે કે આ જીવનનો છેલ્લો શ્વાસ, છેલ્લો સમય કેવળ અને કેવળ એકમાત્ર ભગવાનને સમર્પિત હોવો જોઈએ. ભગવાન વિના અન્ય તમામ જગ્યાએથી આપણા તમામ આસક્તિના મૂળ છૂટી જાય, નિર્વાસનિક થઈને બેસશો તો ભગવાનનું વિમાન સેજે સેજે અઢળક ઢળ્યા પુરુષોત્તમ નારાયણ એ અવશ્ય લેવાને માટે પધારશે. રહે જન્મનો તારો સાથ પ્રભુ એવું માંગુ છું. જન્મ તારો સાથ પ્રભુજી એવું ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુ તારું મુખડું મનોહર જોયા
ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી દેવો પ્રભુજી એવું માગું છું પ્રભુજી એવું આ છેલ્લો શ્વાસ કેવળ ભગવાનને સમર્પિત હોય એવા ભાવથી સ્વયં ભક્તિ જ્યારે ખેદ કરવા લાગ્યા, દુઃખ પ્રગટ કરવા લાગ્યા, અમારું રક્ષણ કરો હે મહાત્મા, તમારા થકી તો અમે ઉજેડા છીએ. સ્વયં ભક્તિ દેવીએ નારદજીની આગળ જ્યારે પોતાનું દુઃખ પ્રગટ કર્યું કે પોતાના જ્ઞાન વૈરાગ્ય પુત્ર આવી જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર પડ્યા હોય અને એ વૃદ્ધાવસ્થામાં જ્યારે પ્રાપ્ત હોય ત્યારે નારદજી ઉપદેશ દેવા લાગ્યા છે. વૃથા ખેદસયે બાલે જહો ચિંતાતુરા કથમ શ્રી કૃષ્ણ ચરણમ વોકમ સ્મરમ દુઃખમ ગમીષ્યતિ. હે ભક્તિ, તમે જો તમારા દુઃખને દૂર કરવા માંગતા હોય તો દુઃખમ ગમીષ્યતિ શું કરો? તો એના માટે કહ્યું કે તમે ભગવાનનું સ્મરણ કરો. શ્રી કૃષ્ણ ચરણાંબક, ભગવાનનું ચરણ અમૃત સમાન છે ને એવા ચરણનો જ્યારે આશરો સ્વીકારો, ભગવાનના ચરણે જઈ અને પ્રભુનું આરાધન કરો, ભગવાનના નામોનું સંકીર્તન કરવા લાગો, ભગવાનની આરાધના કરવા લાગો, તો આરાધના કરતા હંમેશા દુઃખ જે છે એ હળવું થઈ જાય છે. દુઃખના અપાર સમૂહને પાર કરવા માટે થઈ અને પ્રભુનું નામ સંકીર્તન ભક્તિ એ જ સર્વદા મોક્ષ માટે, કલ્યાણ માટે અને દુઃખને પાર ઉતરવા, ભવસાગર પાર ઉતરવાનો આ એક છેલ્લો ઉપાય છે. તમારું દુઃખ વિશેષ છે. તમારા બંને પુત્રો એ વૃદ્ધાવસ્થાની અંદર કેવી રીતે પામ્યા અને આ બધું જ્યારે ખૂબ વર્ણવિત કરીને કહ્યું હતું ત્યારે કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય મારા અતિ પ્રેમ ભાવ સાથે મારા બંને પુત્રોનું મેં જતન કર્યું છે, પણ આવા પુત્ર જ્યારે જીર્ણ અવસ્થા પામ્યા, વૃદ્ધાવસ્થા સમાન અવસ્થા પામ્યા છે, એને પુનઃ પોતાની તરુણ અવસ્થા મળે એવો કોઈ ઉપાય કહો. અને ત્યારે નારદજીએ દુઃખને દૂર કરવા માટે તમે હરિસ્મરણ કરો અને કહ્યું કે હું આનો અવશ્ય ઉપાય કરીશ. નારદજી સ્વયં આ નિર્ણય કરી અને આખીરકાર ઉદાસ મનથી નારદજી સ્વયં પોતે બદ્રી તરફ પ્રયાણ કર્યું છે. બદ્રીનાથના ક્ષેત્રમાં ગયા છે અને જ્યાં પણ ભગવાનના દર્શન કરવા માટે થઈ અને સ્વયં સનકાદિક ઋષિકુમારો આવ્યા હતા. સનક, સનંદ, સનત કુમાર આ ચાર ભાઈઓ છે, જેમાંથી એક સતત કહેવાય કે ભગવાનની ભક્તિ કરનારા હોય, કથા કહેનારા હોય, બાકીના ત્રણ ભાઈ કથા શ્રવણ કરનારા હોય. સનકાદિકો સતત ભગવાનની ભક્તિમાં લીન રહેનારા. બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિઓના સર્જનોની અંદર ભગવાનની આજ્ઞા થઈ ત્યારે સનકાદિકોનું સર્જન કર્યું સૃષ્ટિ ચલાવવા માટે, સૃષ્ટિને આગળ વધારવા માટે. પણ સનકાદિકોએ વૈરાગ્ય ગ્રહણ કરી અને પ્રભુ પરાયણ થઈ બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરીને ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા. એવા સનકાદિકો સતત પ્રભુનું આરાધન કરતા હતા. એમની પાસે જઈ અને નારદજી પોતે મળ્યા છે. સનકાદિકોને મળી અને આખીરકાર સનકાદિકોને પ્રણામ વગેરે કરી સનકાદિકોની પાસે જઈ આ ભક્તિના સાથે જે સંવાદ થયો, ભક્તિના સંતાનોને પૂર્ણ તરુણાવસ્થા મળે આવા જે ઉપાયોનો માર્ગ હતો એ ઉપાયોનો માર્ગ જઈને પૂછ્યો છે. જ્ઞાનનો માર્ગ પૂછ્યો છે અને જ્ઞાન યજ્ઞથી આ 5 વર્ષના વ્યક્તિઓ જે બાળક સ્વરૂપ છે આવા જ્ઞાન અને વૈરાગ્ય પુનઃ પાછા એ વૃદ્ધ મૂળ સ્થિતિને પ્રાપ્ત કરે, તરુણ અવસ્થાને પ્રાપ્ત કરે એવી સામર્થ્યતા બતાવી છે કે તમે જ્ઞાન યજ્ઞ કરો. જ્ઞાન યજ્ઞ શું છે? આપણે જે અહીં કરી રહ્યા છીએ એ જ્ઞાન યજ્ઞ છે. આ જ્ઞાન યજ્ઞ એ જ્ઞાન યજ્ઞ વાસ્તવની અંદર આપણને જગાડે છે. જગાડવામાં કોને આવે? જે સૂતેલો હોય ને એને જગાડવામાં આવે. માયાના આવરણમાં આવ્યા પછી આ જીવાત્મા સૂઈ ગયો છે ને એને જગાડવામાં આવે છે.
આ જીવાત્મા જાગશે તો પ્રભુનું ભજન કરશે ને ભજન કરશે તો વળી પાછો એ પ્રભુને પ્રાપ્ત કરી જશે. ભગવાનને મેળવવા માટે આ જીવનની અંદર એ કહેવાય કે આ જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે. જ્ઞાન યજ્ઞ તો ઘણા ઘણા પ્રકારે છે, પણ આ જ્ઞાન યજ્ઞ એવો યજ્ઞ છે કે જે કેવળ શ્રવણના ભાવથી ગ્રહણ થઈ આવે છે. શ્રવણ કરનારો મુક્તિ મેળવી જાય, શ્રવણ કરનારો પરમાત્માના ધામને પામી જાય. આટલી સરળતા સાથેનો આ જ્ઞાન યજ્ઞ છે. ભગવાનની 9 પ્રકારની ભક્તિમાં દર્શન ભક્તિ, વંદન ભક્તિ, પાદ સેવન ભક્તિ બતાવી, સખ્ય ભાવ બતાવ્યો, આત્મનિવેદન ભાવ બતાવ્યો. આ બધી જે 9 ભક્તિઓની અંદર પ્રથમ ભક્તિ શ્રવણ ભક્તિ. શ્રવણ કરી કરી અને જ્ઞાન મેળવીએ છીએ. શું શ્રવણ કરીએ એ જરૂરી છે ને. આ જગતની કેટલી નિંદા ટીકાઓ એ આપણે સાંભળી હશે, જેનાથી આપણું મન દુભાયું છે, મન મેલું થયું છે. એની અંદર કેટલાય કુટેવ કુલક્ષણ આપણી અંદર પ્રવેશી ગયા છે, જેનાથી કેટલાય કલેશ ઝઘડાઓ ઉત્પન્ન થયા છે. ઘરની અંદર કેટલાય આંતરિક સંબંધો વેર વિખેર થયા છે. આ બધા કલેશો, આ બધા જ પ્રકારના કુટેવ કુલક્ષણ એ આ બધાને દૂર કરવા માટે શું કરવું પડે? તો એના માટે સારું શ્રવણ કરવું પડે. સારું શ્રવણ એટલે ભગવાનની ભાગીરથી ગાથા સ્વરૂપ ભગવાનના ચરિત્રો એ સારું જ્ઞાનવર્ધન છે. અને એ જ્ઞાન યજ્ઞ કરો. અને ત્યારે નારદજી કહે કે જ્ઞાન યજ્ઞ શું આનાથી શક્ય છે? કહ્યું છે દ્રવ્ય યજ્ઞ કરો, તપ યજ્ઞ કરો, યોગ યજ્ઞ કરો, સ્વાધ્યાય યજ્ઞ કરો. આવા 5 યજ્ઞ કહેવામાં આવ્યા છે. સનકાદિકોથી પાસેથી જ્ઞાન મેળવી અને સ્વયં નારદજી કહે છે કે આપ જ આ બધા યજ્ઞને જાણનારા છો, બ્રહ્મ જ્ઞાનને જાણનારા છો. આપ જ મારા પર અનુગ્રહ કરો અને ભક્તિ અને આ ભક્તિના જે પુત્ર છે પુનઃ તરુણાવસ્થાની અંદર પ્રાપ્ત કરે એવો કોઈ ઉપાય કરો. આખિરકાર સનકાદિકો સ્વયં આવા નારદજીને લઈ અને સ્વયં કહે છે કે ચાલો તો આપણે આ જ્ઞાન યજ્ઞ કરવા માટે પવિત્ર એવા ગંગાના કિનારે જઈએ અને આવા પવિત્ર રમણીય સ્થાન ગંગાના તટ સ્વરૂપ આવા હરિદ્વાર જેવા પવિત્ર સ્થાનની અંદર ગંગાના રમણીય તટ ઉપર આવી અને આખિરકાર એ સ્વયં સનકાદિક ઋષિ મુનિ પધાર્યા અને સનકાદિક ઋષિ કુમારોની સાથે સ્વયં નારદજી પધાર્યા. એમની સાથે ભૃગુ, અત્રિ, વિશ્વામિત્ર વગેરે વગેરે ઋષિમુનિઓ, મહર્ષિઓ, બ્રહ્મર્ષિઓ સ્વયં આવી અને આ નારદજી જ્યાં સનકાદિકોની પાસે ભગવાનની ભાગીરથી ગાથા સ્વરૂપ જ્ઞાન યજ્ઞને શ્રવણ કરવા જઈ રહ્યા છે, ત્યાં સર્વે આવી અને સર્વે બેઠા છે. સનકાદિકો ઉચ્ચ આસન પર વિરાજમાન છે, સામે નારદજી વગેરે અનેક ઋષિમુનિઓ બેઠા છે. દેવતાઓ પણ આકાશ માર્ગેથી આવી અને સર્વે બેઠા છે. આ યજ્ઞની અંદર કહેવાય કે ભગવાનની ભક્તિ સ્વરૂપી વાતો થવા લાગી છે. ખૂબ ખૂબ જન્મના ઉદયો થયા હોય ત્યારે આવી ભગવાનની ભાગીરથી એને મળતી હોય છે. ખૂબ અદ્ભુત રીતે કથાને કહેતા થકા વર્ણવિત કરી રહ્યા છે. ભાગ્યોદયેન બહુજન્મ સમાર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યથાવે અજ્ઞાન હેતુકૃત મોહમદાંધકારં પાશવિદાહી તદોચે વિવેકને જાગૃત કરનારો એવો પ્રશ્ન શૌનકાદી ઋષિ મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યો હતો અને જેના પ્રત્યુત્તરમાં સૂત પુરાણી કહે છે કે આવો જ અદ્ભુત સંવાદ ગંગાના તટ પર બેસી અને નારદજી અને સ્વયં સનકાદિક ઋષિ કુમારોની વચ્ચે થયો હતો. ભગવાનની ભાગીરથી સ્વરૂપ ગાથાની એમણે પણ ત્યાં શ્રવણ કરી છે. જ્ઞાન યજ્ઞ કરિષ્યામિ શુકશાસ્ત્રો કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાંગણમ સ્થાપનાર્થે પ્રયત્નત. નારદજીએ પણ એ સમયે પૂછ્યું હતું કે જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ માટે જ્ઞાન યજ્ઞનો મહિમા તમે કહો. કેટલા દિવસ સાંભળવી જોઈએ, શું સાંભળવું જોઈએ, કેવી રીતે સાંભળવું જોઈએ ઇત્યાદિ અનેક પ્રશ્ન જ્યારે કર્યા
ત્યારે સનકાદિકોએ આ બધા પ્રશ્નોના નિવારણ માટે હરિદ્વાર જેવા પવિત્ર ક્ષેત્રમાં પવિત્ર ધરાના કાંઠે પવિત્ર સ્વરૂપ ગંગા નદી જ્યાં વહી રહી છે, આવા ગંગાના તટમાં બેસી અને ભગવાનની ભાગીરથી ગાથાને શ્રવણ કરાવવા જઈ રહ્યા છે. અમૃત વચનોથી જ્યાં ભક્તિ અને જ્ઞાન વૈરાગ્યની વાતો થઈ રહી છે અને ઉપાયની અંદર બતાવ્યું કે જ્યારે આવો જ્ઞાન યજ્ઞ પૂર્ણ થશે તો જ્ઞાન યજ્ઞ પૂર્ણ થતાની સાથે આખિરકાર ભક્તિના બંને જ્ઞાન અને વૈરાગ્ય બાળતું પૂર્ણ રીતે તરુણાવસ્થામાં પ્રાપ્ત કરશે. એની વૃદ્ધિ ત્યારે થશે. માટે જ્ઞાન યજ્ઞમાં સર્વ આવીને આવી ભૂમિની અંદર બેસી અને જ્ઞાન યજ્ઞમાં જોડાયા છે, જ્યાં ઋષિ મુનિઓને પણ આ ભગવાનની કથા શ્રવણ કરવા મળી રહી છે. સનકાદિકોની અંદર વર્ણવિત કરતા પોતે ભગવાનની લીલાને કહેવા લાગ્યા છે કે આ ભગવાનની ભાગીરથી ગાથા શ્રવણ કરનાર વ્યક્તિને 5 જેટલા ફળ આપે છે. આ 5 ફળ આપણને પ્રાપ્ત થઈ જાય. પહેલું ફળ છે પ્રભુમાં પ્રવેશ, પ્રભુ પ્રાપ્તિ કરાવે. ભાગવત સાંભળીએ અને શું મળે એવું જે કહેનારા હોય એના માટેનો આ જવાબ છે કે એને 5 ફળ મળે છે. પહેલું ફળ છે પ્રભુની પ્રાપ્તિ કરાવે. આ જગતમાં હજારો વ્યક્તિ મળશે, કોઈ ધન પ્રાપ્ત કરાવે, કોઈ વસ્ત્ર પ્રાપ્ત કરાવે, કોઈ ખાધાની સામગ્રી પ્રાપ્તિ કરાવે, કોઈ પોતાનો અંગત સ્વાર્થ પ્રાપ્ત કરાવે, કોઈ મનોકામના પ્રાપ્ત કરાવે, પણ ભગવાન પ્રાપ્તિ કરાવે એવો જો કોઈ રસ્તો હોય તો એ કેવળ આ ભગવાનની ભાગીરથી સ્વરૂપ ભગવાનની વાંગમય ગાથા છે. પહેલું ફળ મળે છે આ પ્રભુ પ્રાપ્તિનું. પ્રભુ મળે છે. ભાગવત શ્રવણ કર્યા પછી, ભાગવતનું પાન કર્યા પછી પ્રભુની પ્રાપ્તિ થઈ જાય, ભગવાન મળી જ જાય. 100% ખાતરીબદ્ધ રીતે ધર્મશાસ્ત્રો આપે છે. આ દુનિયામાં અત્યારે 100% તો ખાતરી કોઈ પદાર્થમાં મળતી નથી. કોઈ આમ જ્યારે કહ્યું ને ત્યારે એક વ્યક્તિ કે ના એવું નથી, બધું કાંઈ ભેળસેળ આવતું નથી, એક વસ્તુ તો જેવી છે એવી આવે છે. કયું? તો કે આ લાઇટની સ્વિચ બોર્ડ છે ને એમાં આંગળી નાખો, જેવી છે એવી જ આવે છે, આમાં કાંઈ ભેળસેળ આવતું નથી, જેવી છે એવું છે. પણ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ ભક્તિ માર્ગ, અને એના માટે કહે છે કે પહેલો પ્રવેશ પ્રભુ પ્રાપ્તિનો. ભગવાન મળશે તો ભગવાનની ઉપાસના થશે, તો ભગવાનની ભક્તિ થશે, તો આપણું જીવન ધર્મવાન થશે. એટલા માટે વારે વારે કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિ છળ કપટના ભોગે કરી અને બળજબરીથી હસ્તિનાપુર જેવું રાજ્ય લઈ લે, પણ ભગવાનની કૃપા વિના અને ભાગ્ય વિના એને ભોગવી શકાતું નથી. ભોગવવા માટે ભગવાનની કૃપા જોઈએ. અને ભગવાનની કૃપા કેવી રીતે મળે? તો ભગવાનની કૃપા માટે બતાવવામાં આવ્યું છે કે ભગવાનની પ્રાપ્તિ થયા પછી ભગવાનની કૃપા મળે. માટે ભાગવતજીની અંદર 5 ફળો જે કહેવામાં આવ્યા, એ 5 ફળોની અંદર પહેલી પ્રાપ્તિ એ પ્રભુ પ્રાપ્તિ છે. ત્યાર પછી બીજું છે કે ભગવાનમાં પ્રેમ થઈ આવે, પરમ પ્રીતિ જગાડનારું. આપણા વચનામૃતોની અંદર ભગવાને અસાધારણ પ્રેમ બતાવ્યો. સાધારણ નહીં, અસાધારણ. સાધારણ હોય તો તૂટી જશે, પણ અસાધારણ હશે તો એ ક્યારેય તૂટવાનો નથી. આવો સ્નેહનો નાતો, આવો પ્રેમ અને અચળ નાતો કે જેને તોડ્યો તૂટે નહીં, છોડ્યો છૂટે નહીં, આવો નાતો, એવો સ્નેહનો નાતો, એવો પ્રેમ ભાવ એ દર્શાવવામાં આવ્યો. એવી પ્રીતિ જગાડે. ભાગવતજીનું શ્રવણ કરનારને ભગવાનનું આરાધન કરવાની, ભગવાનની ભક્તિ કરવાનો ભાવ જગાડે. આ ભાવ જગત જેને કહેવામાં આવે, આવી પરમ પ્રીતિ કરાવનારી હોય તો આ ભગવાનની ભાગીરથી ગાથા છે. બીજું ફળ છે ભગવાનની અંદર પ્રેમ કરાવે, અસાધારણ પ્રેમ કરાવે. ત્રીજું ફળ કહેવામાં આવ્યું છે કે એના પર ભગવાનની કૃપા થાય. ભગવાન મળે પછી પ્રેમ જાગૃત થાય ભગવાનને વિશે, અને ત્યારે ભગવાનની કૃપા મળે. આપણે પરબારી લઈ લેવી છે, સીધે સીધું ભગવાન આપી જ દો. આપણે માનતાઓના જોરે ભગવાનની આગળ દ્વારે જઈએ ને ભગવાનને કહીએ કે બધું અમને આપી દો. પ્રભુ કેમ આપી દે? ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. બસ ભગવાનમાં પ્રેમ, અસાધારણ પ્રેમ બતાવ્યો છે. મહિમા સાથે ભગવાનનો અસાધારણ પ્રેમ કરો અને ઉપાસના ભક્તિના માધ્યમે જ્ઞાને કરી
વૈરાગ્ય કરી અને જ્યારે સર્વસ્વ મોહબંધન છોડી અને તમે એકાત્મ થવા માટે પરમાત્માને પામવાનો આલિંગન ભાવ લાવીને જ્યારે ભગવાનને સમર્પિત થઈ જાઓ, આત્મનિવેદન ભક્તિ જ્યારે તમારી અંદરથી જાગૃત થઈ આવે, ત્યારે એ જીવાત્માને પ્રભુ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાનની કૃપા જોઈતી હોય તો સતત ભગવાનના ચરણે રહેવું પડે એવું જરૂરી નથી, પણ ભગવાનમાં જ્યાં છો ત્યાંથી પ્રેમ તમારો ભગવાનમાં જોડાયેલો હોવો જોઈએ. સવાર પડે ને જેમ વ્યાજના વ્યાજમાં હેત થાય છે ને, એ સાંભળી આવે દીકરા, કુટુંબ, પરિવાર, નારી, ધન, એમ ભગવાન જેને સાંભળી આવે એનું અસાધારણ પ્રેમનું એ લક્ષણ છે. જેની વૃત્તિઓ ભગવાનમાં હોય, અખંડ ભગવાનમાં રહેલી છે, એ અસાધારણ પ્રેમની નિશાની છે. અને આવું અસાધારણ પ્રેમ જો થશે તો ભગવાનની કૃપા થશે. ત્રીજું ફળ ભાગવતજી પ્રભુ કૃપા આપે છે. નારદજી ઉપર પણ પ્રભુ કૃપા થઈ છે, ધ્રુવ, પ્રહલાદ વગેરે ભક્તો ઉપર પણ પ્રભુ કૃપા થઈ છે. ત્યાર પછી ચોથું ફળ સ્વયં ભાગવતજી પ્રદાન કરે છે કે આ મનુષ્યના તમામ સંશયો દૂર થઈ જાય છે. ભાડેરપુરના પ્રતાપસિંહ રાજા ફરતા ફરતા જ્યારે જગન્નાથપુરીની અંદર આવ્યા, ચક્રતીર્થની અંદર સ્વયં સ્વરૂપાનંદ સ્વામી શ્રુવત મુનિ બેઠા હતા. આસને બેઠેલા, દર્ભના આસન પર બેઠી અને જ્યારે આવા બ્રહ્મર્ષિના દર્શન કર્યા ત્યારે હૃદયમાં હા પડી કે આજ મારા તમામ સંશયો કાપી અને દૂર કરી શકે એવા સમર્થ છે. જ્યેષ્ઠજીત રાજાને વ્યાપકાનંદ સ્વામી જ્યારે મળ્યા ત્યારે સ્વયં જ્યેષ્ઠજીત રાજાને નિર્ણય થયો કે આ જ ગુરુવર છે કે જે મારા તમામ સંશયો કાપી શકે ને એવા વ્યક્તિનો જ્યારે, એવા સત્પુરુષોનો જ્યારે એણે આશરો કર્યો તો એ આશરાના પ્રબળ પ્રતાપે એમના તમામ સંશયો દૂર થયા છે. માટે આશરો સ્વીકાર્યા પછી જ સંશયો દૂર થશે. જે પણ વિચારો ચાલે છે, કલ્પનાઓ ચાલે છે, જુદી જુદી પ્રકારની છે. ભગવાનની આ ભાગીરથી ગાથામાં ખૂબ વિશેષ મહિમા ગાવામાં આવ્યો છે, એટલે મહિમાને એમ લાગશે કે આ બધો ભારે ડોજ આપી રહ્યા છે, પણ વાસ્તવમાં આ સત્ય જ્ઞાન સ્વરૂપી છે કે આ જ્ઞાન ભગવાનનું મહાત્મ જ્ઞાનને સાંભળી જાય એ ભગવાનની લીલામાં તરબોળ જ થઈ જાય. મહાત્મને જો રૂઢી રીતે સાંભળશો, શ્રવણ કરશો, જીવનમાં અનુસરણ કરશો તો જેમ શાસ્ત્રો પ્રમાણિત કરે છે, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને છેલ્લે થાય એ સાક્ષાત્કાર. આ સાક્ષાત્કારની અનુભૂતિ કરાવે છે. માટે પાંચમું ફળ અને એ છે અભય પદ. માને સાક્ષાત્કાર કરાવી દે. ભાગવતજીનું શ્રવણ કર્યા પછી એ લીલાઓને મનન કરતા રહો, સતત એને જીવનમાં વાગોળતા રહો, અનુસરણ કરતા રહો, પોતાના આચરણમાં, ક્રિયાઓમાં આવી જાય. પોતાની પ્રત્યેક ક્રિયામાં જ્યારે આ ભગવાનની લીલાઓ આવી જાય, ભગવાનના ઐશ્વર્ય ગુણોનું સતત અનુસંધાન રહેવા લાગે, મન જ્યારે પ્રભુમાં સ્થિર રહેવા લાગે ત્યારે જે સ્થાન મળે અને એ છે એ ભગવાનના મનનના પછીના નિધિધ્યાસનું રૂપમાં ગણવામાં આવ્યું. ને એ પછીની અવસ્થા એટલે સાક્ષાત્કારની અવસ્થા. આ લોકમાં તમને ભગવાન મળી જાય, પરલોક જવાની જરૂરિયાત ન થાય. પરલોક ગયા સિવાય પણ આ લોકમાં એ મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કરી જાય એવો સુગમ માર્ગ બતાવવામાં આવ્યો છે. માટે પ્રભુ કૃપાએ આવો સુગમ માર્ગ જ્યારે આપણને મળ્યો છે ત્યારે નારદજીના તમામ સંશયો દૂર થયા હતા. નારદજીના સંશયો દૂર થયા એમ નહીં, પરીક્ષિત જેવા મહારાજાના પણ સંશયો દૂર થયા હતા. જે શ્રવણ કરે છે આ તમામના સંશયો, માને સંકલ્પ વિકલ્પ, ઘાટ સંકલ્પ જે બધા થાય છે આ બધા વિરામ પામી જશે. વિરામ થઈ જશે એટલે ગહન અનુભૂતિ થશે ને એ ગહન અનુભૂતિ જે પરમેશ્વર સંબંધી હશે, ભગવાનની કૃપા સંબંધી હશે ને એવી અનુભૂતિ કરવા માટેનો આ જ્ઞાન યજ્ઞ છે. જેની અંદર સનત કુમારો કહે છે કે આવા 5 ફળો પ્રાપ્ત કર્યા પછી ભગવાનના ભક્તને એવા અભયપદની પ્રાપ્તિ મળે છે કે જ્યાંથી ક્યારે જન્મવું પડતું નથી, જ્યાંથી ક્યારે મરવું પડતું નથી, જ્યાંથી ક્યારે આ 184 ગર્ભવાસમાં આવવું પડતું નથી. જગદગુરુ શંકરાચાર્યજી બહુ અદ્ભુત કહે છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમત. હે મૂઢ માનવ, તું ભગવાનને ભજી લે. હવે આપણને એમ થાય કે મૂઢ કોને કહેવાય?
વિચાર થવો જોઈએ કે મૂઢ કોને કહેવાય? મૂઢ એને કહેવામાં આવે કે જે જાણી જોઈને ઝંપલાવે. રસ્તા ઉપર વાહન લઈને જતા હોય, આગળ બોર્ડ આવે, સાઇન બોર્ડ હોય કે આગળ ડ્રાઈવર્જન છે, આગળ દેખાય છે કે આ ડ્રાઈવર્જન છે, તેમ છતાંય ગાડીને રોડથી નીચે ન ઉતારે, તેમ છતાંય જમ્પ લાવે, એને મૂઢ કહેવામાં આવે છે. મૂઢ ક્યારે પાછો વળતો નથી, એને મૂઢ કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આ જગત મોહ અને વિકારોથી બંધાયેલું છે, વાસનાઓથી બંધાયેલું છે, આસક્તિનું કારણ છે, અને આ જગત જ સર્વદા આપણને ખેંચનારું છે, આપણા કલ્યાણમાં અવરોધક છે. તેમ છતાંય આ જગતમાંથી આપણું મન જ્યારે ભગવાનમાં ખેંચાય નહીં, ત્યારે આપણે મૂઢ થઈ ગયા છીએ. માટે અતિ કઠણમાં સાધન હોય તો ભગવાને કહ્યું ને કે મનની અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી એ અતિ કઠણ સાધન છે, અને એના જેવી કોઈ પ્રાપ્તિ પણ નથી. જેને પરમેશ્વર જેવી પ્રાપ્તિ થઈ જાય, ભગવાન જેવી પ્રાપ્તિ થઈ જાય, આવી પ્રાપ્તિ તો આ દુનિયામાં મનુષ્ય ગમે તેમ કરે પણ એ ન થાય. મન ઠેકાણે લાવવું ને એ જ અઘરું છે. અહીંયા બેઠા હોય પણ હજી મન ક્યાંય હરિદ્વારમાં ફરતું હશે, ક્યાંક કોઈ બદ્રીનાથની અંદર ફરતું હશે, કોઈ ઘરની અંદર ફરતું હશે, આપણે જ્યાંથી આવ્યા એ સાવરકુંડલામાં મન ફરતું હશે. ભગવાનની કથામાં છીએ તો આ કથાની અંદર આપણું મન ભમી રહ્યું છે. આ મન જ્યાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી આ ભક્તિ રસ ગાથાનો આનંદ કેવી રીતે આવશે? ભીંજવનારી ભક્તિ ગાથા, અને એ ભક્તિ ગાથાની અંદર સનકાદિક ઋષિ કુમારો નારદજીને જ્યારે પ્રશ્ન કર્યા છે કે આ ભગવાનની ભાગીરથી ગાથાના આ 5 ફળો હોય તો આ શ્રવણ કર્યા પછી કોણે મુક્તિ મેળવી છે? અને એ મુક્તિના નિવારણની અંદર સ્વયં સૂત પુરાણી પણ નિમ્શારણ્યમાં શૌનકાદિક ઋષિમુનિઓને આ કથા કહી રહ્યા છે. જે સ્વયં સનકાદિકો પવિત્ર ગંગાના તટ પર બેસી નારદજીને આ કથા કહી રહ્યા છે કે આવી ભાગીરથી ગાથા એ શ્રવણ કરવા માટે હું તને કહું છું કે જે ગાથાને શ્રવણ કર્યા પછી દુષ્ટમાં દુષ્ટ, પાપીમાં પાપી એ પણ ભગવાનને પામી જાય છે. ખૂબ અદ્ભુત રીતે લીલાને વર્ણવિત કરતા કહે છે કે હે રાજન, જેમ ભગવાનને પામવું હોય એમ પ્રભુનું શરણાગત થવું પડે. ગુરુદેવના શરણાગત થયા હતા પરીક્ષિત જેવા રાજા, ત્યારે એ જ્ઞાનને પ્રાપ્ત કર્યા, જ્ઞાન યોગ મેળવ્યા, મુક્તિ મેળવી, પ્રભુના પદને પામ્યા. એમ નારદ જેવા મહાત્માને કહે છે કે હે મહાત્મન, તમે સાંભળો, તમને એવો ઉપાય કહું છું કે જેનાથી કલ્યાણનું પરમ સાધન એ સિદ્ધતા પામી જવાય છે, જેનાથી કલ્યાણ મેળવી શકાય એવો સુગમ માર્ગ કહું છું. અને એ માર્ગમાં કહેતા થકા પોતે કહ્યું હતું કે હું તને એક આત્મદેવ નામના એ બ્રાહ્મણની કથા કહું છું. સનકાદિક ઋષિકુમારો નારદજીને કથા કહેવા લાગ્યા છે. ઉત્તમ નામના નગરની અંદર એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહે છે, જે સર્વ રીતે સંપન્ન છે, તમામ પ્રકારના સંપન્નો છે, ધન ધાન્ય સમૃદ્ધિ અપાર રહેલી છે. સંતતિનો એકમાત્ર ખોટ છે, સંપત્તિ તો અઢળક રહેલી છે. આત્મદેવ નામના એ બ્રાહ્મણ વસે છે, અને જે તુંગભદ્રા નદી કિનારે ઉત્તમ નામનું નગર આવેલું છે, આ નગરમાં એ પોતે રહે છે. પોતાની પત્ની ધંધુકારી સાથે રહે છે. ધંધુકારી સાથે આત્મદેવ નામના બ્રાહ્મણ ગ્રહસ્થી જીવન પસાર કરતા હોય. આંગણામાં એક ગાય પણ રાખેલી છે, પણ એ ગાયને પણ કહેવાય કે આગળ કોઈ વંશ વૃદ્ધિ નથી ચાલી. આત્મદેવ બહુ અતિ દ્રવિત થયા છે, દુઃખી થયા છે. કહો, મારે તો સંતાન નથી, પણ મારા આંગણામાં એ જે ગાય બાંધી છે, આ ગાયને પણ કોઈ સંતાન નથી. એને પણ આગળ પોતાનો વંશ માટે કોઈ આગળ સંસ્કૃતિ કાર્ય જ નથી. ખૂબ દુઃખી અને દ્રવિત થયેલા આત્મદેવ પોતાની પત્ની ધંધુકારીને કહે છે કે હું હવે આ જીવનમાં મારું જીવન અતિ દુઃખી થયું છે, કારણ કે મને ચારે તરફથી જગતની અંદર લોકોના મેણા ટોણા સાંભળી મારું જીવન અતિ દુષ્કર બન્યું છે. હું ક્યાંય પણ જાઉં ત્યારે મારી સાથે લોકો અનાદર કરે છે. લોકો પોતાનું જીવન ભૂલી જાય, વિવેક બુદ્ધિને ભૂલી જાય, અને પોતાનું દુષ્કર એવું જીવન જીવવા લાગ્યા છે. મારું આત્મસન્માન ખોવાઈ રહ્યું છે.
એક દિવસ કહેવાય કે તુંગભદ્રા નદી કિનારે સ્વયં પોતે ચાલી આવ્યા છે મરવાના વિચારથી. એ જળમાં જંપલાવા જાય ત્યાં એક સાધુ પુરુષ સંન્યાસી પોતાને મળ્યા છે. સંન્યાસી પુરુષ મળ્યા અને સંન્યાસી પુરુષે કહેવાય કે હાથનું કાંડું પકડી લીધું છે. હાથનું કાંડું પકડી અને સંન્યાસી પુરુષ રોકી લીધા. કહે છે કે ભાઈ, ઓ ભાઈ, આ શું કરી રહ્યા છો? કહે છે કે હે મહાત્મન, હું શું કરું? મારા જીવનમાં પ્રભુએ મને અપાર સુખ સમૃદ્ધિ આપી, સંપત્તિ અઢળક આપી, પણ સંતતિની પ્રભુએ મને ખોટ આપી છે. મારા જીવનના બધી જ રીતે હું સુખી છું, સંપન્ન છું, પણ સંતતિના દુઃખે હવે આ સંપત્તિ મને ઝેરદાયક લાગે છે. આ સંપત્તિ મને કાંટાળાજનક લાગે છે. જ્યાં પણ જાઉં છું જગતના જીવ મારો અનાદર કરે છે, મારું કોઈ સન્માન જાળવતું નથી. માટે હું કેવી રીતે જીવીશ? આ સંતતિના મેણા ટોણાથી મારું જીવન હું જીવી શકું નથી. માટે આજે મરવાનો વિચાર કરી અને આ નદીના કિનારે આવ્યો છું ને આજે મરી જવું છે આવો વિચાર કર્યો છે. આપ જેવા સંન્યાસી પુરુષો મારા પર જો અનુગ્રહ કરે, કૃપા દ્રષ્ટિ કરે, તો મારા પર યોગ થઈ આવે. સ્વયં સૂત પુરાણી આ લીલાને પોતે કહી રહ્યા છે. સંન્યાસી પુરુષ તો સાધુ હૃદય, જેનું હૃદય દયાવાન છે. સંન્યાસીના હૃદયમાં આખિરકાર દયાભાવ આવ્યો છે. દયાભાવથી સંન્યાસી ઉપદેશ દેવા લાગ્યા છે. સંન્યાસી ઉપદેશ દેતા કહે છે કે સાંભળો, આપ પોતાનો આ દુર્લભ મનુષ્ય દેહનો નાશ ન કરો. આ બહુ જન્મના સુકૃત ઉદય થાય ત્યારે મનુષ્ય દેહ મળ્યો છે. આવો મનુષ્ય દેહ તમે આમનમ વેડફી ન નાખો. જો આમનમ તમે વેડફી નાખશો તો ફરી આ મનુષ્ય દેહ મળશે નહીં. અને એટલું નહીં, પણ તમે યમપાશમાં બંધાશો, લખ 84માં ભટકશો, 1000 વર્ષ પ્રેતાદી યોનિમાં ભટકશો. માટે આ કર્મ વિધાન ન કરો, આમ આત્મહત્યા ન કરો. ભાગવતજી આપણને શીખવાડે છે, જે ભગવાને આજ્ઞાઓની શરૂઆતમાં પહેલી જ આજ્ઞાઓ પોતાના હિંસા વગેરે કર્મ વિધાનો પર બતાવી છે. ગમે તેમ થાય પણ ગળે ટૂપે કરી, કુવે ઉપરથી પડી ઇત્યાદિ ભગવાને લખ્યું ને, બધું બધા પ્રકાર લખી નાખ્યા. આ કોઈ પ્રકારે કરીને ભગવાન કે આત્મહત્યા તો ક્યારેય ન કરવી. આ ભગવાનના આપણે જો આશ્રિત હોય ને તો આપણી ઉપર આ વાત લાગુ પડી જાય. ગમે તેવું દુઃખ આવે, ગમે તેવી વિટમણાઓ આવે, પરિસ્થિતિ કહેવાય કે દુષ્કર બની જાય, સામે ગમે તેવા એ પ્રત્યાઘાતો લાગે, પણ તેમ છતાંય ક્યારે પણ આત્મહત્યા જેવા હલકા વિચારોને ક્યારે પોતાના જીવનમાં અનુસરણ ન કરશો. કારણ કે એકવાર મનુષ્ય શરીર મળશે, ફરી ફરી આ મનુષ્ય શરીર મળવાનું નથી. લાખો પ્રયાસો પછી પણ આ મનુષ્ય શરીર નહીં મળે તો ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરશું? ભગવાનને નહીં મળ્યો તો આમનામ જન્મ મરણમાં ભટકતા રહેવું પડશે. વારે વારે જન્મવું પડશે, વારે વારે મરવું પડશે, વારે વારે જે જગદગુરુએ કહ્યું કે વારે વારે કહેવાય કે માતાના ગર્ભમાં ઊંધે માથે લટકવું પડશે. માટે મૂઢ ન બનો ને ગોવિંદને ભજી લો, એ જ ઉપાય બતાવ્યો હતો. જીવનની અંદર આ તને ભગવાને સંપત્તિ આપી છે, સંતતિનું દુઃખ આપ્યું છે, તો ભાઈ તો ભગવાનને પોતાના દીકરા ગણીને ભજી લે. ભગવાનને દીકરો જાણો. કારણ કે ભાઈ મેં આ જગતમાં, સંન્યાસી પુરુષ કહે છે કે મેં આ જગતમાં જોયું છે, જેને સંતતિ છે એ પણ દુઃખી છે અને સંતતિ નથી એ પણ દુઃખી છે. એટલું જ નહીં, જેને સંપત્તિ છે એ પણ દુઃખી છે અને સંપત્તિ નથી એ પણ દુઃખી છે. માટે બંને પ્રકારે દુઃખી છે. પ્રભુએ કૃપા કરી છે કે તને એક જ પ્રકારનું દુઃખ આપ્યું છે. માટે એ દુઃખને તું ભૂલી જા અને પ્રભુને પોતાના દીકરા માની અને પ્રભુનું આરાધન કરવા લાગે. સખ્ય ભાવ, આત્મનિવેદન ભાવ, દાસ ભાવ, આ જે નવધા ભક્તિ બતાવવામાં આવી, આવી ભક્તિનો સ્વીકાર કર. પેલો આત્મદેવ વ્યક્તિ કહે છે કે નહીં, મારે તો ગમે તેમ કરી અને સંતતિનો આપ યોગ કરી આપો. ખૂબ આજીજી કરી રડવા લાગ્યો છે, નહીતર મારા દેહને તમે રોકશો નહીં. અત્યારે જ હું મરવા તૈયાર થાઉં છું. અશાંત અવસ્થા છે. માટે આ જગતમાં કહેવાયું છે કે શાંતિ સમાન કોઈ તપશ્ચર્યા નથી.
સંતોષથી વધારે કોઈ સુખ નથી અને આ જગતની અંદર તૃષ્ણાથી વધારે કોઈ વ્યાધિ નથી. તૃષ્ણા હજી મેળવી લઉં, પાછો જ ન વળે. હજી વધારે કમાઈ લઉં, હજી આગળ વધી જાવ, હજી આમ કહેવાય કે ઊંચા પદ ઉપર જતો રહો. આ જે બધી વ્યાધિઓ નિર્માણ થાય છે એ જ દુઃખરૂપ થાય છે અને એ જ મનુષ્યને કહેવાય કે પોતાના જીવનમાં દુઃખદાયી થાય છે. માટે સાધુ પુરુષોએ જે ગુણ ગ્રહણ કર્યો છે, ધર્માત્મા પુરુષોએ જે ગુણ ગ્રહણ કર્યો ને એ દયા નામનો ગુણ છે. માટે દયા પરમો ધર્મ, દયાથી મોટો બીજો કોઈ ધર્મ નથી. અને એ ધર્મનું અનુસરણ કરતા ઋષિ સંન્યાસી પુરુષ જે છે આ સ્વયં આત્મદેવ નામના બ્રાહ્મણને કહે છે કે ભાઈ ભગવાનના તમે અનુયાયી બનો, પ્રભુનું આરાધન કરો, સંતતિના દુઃખમાંથી મુક્ત થઈ જશો. પ્રભુ કૃપા તમને મળી છે, માટે સંતતિ પાછળ તમારે તૃષ્ણા રાખવાની જરૂર નથી. બહુ સમજાવ્યા, તેમ છતાંય માન્યા નહીં. અને જ્યારે ન માન્યા ત્યારે પોતાની જોડીમાંથી એક ફળ આપ્યું છે. કહ્યું કે લો, આ તમે તમારા ધર્મપત્નીને આપજો. આ ફળના યોગે કરી અને આપ જે છે આપને ત્યાં પ્રભુ કૃપાએ સંતાન યોગ થશે. પણ ઋષિવર કહે છે કે મેં તમારા ભાગ્ય જોયા છે, તમારા પૂર્વના ભવિષ્યને જોયા છે, ભૂતકાળ ઇત્યાદિ જોયા છે. માટે હું તમને કહું છું કે તમારે તો 7 જન્મ થાય તેમ છતાંય સંતાન યોગ નથી. પણ તેમ છતાંય પ્રભુ કૃપાએ આપ્યું છે. પ્રભુ કૃપાએ ફળ આપ્યું ને એ પ્રભુ કૃપાએ ફળ લઈ આશીર્વાદ લઈ અને આખીરકાર ઘરે ગયા છે. ઘરે જઈ પોતાની પત્ની ધંધુકારીને આ ફળ આપ્યું છે. ધંધુકારીને ફળ આપ્યું અને કહ્યું છે કે લો દેવી, આ ફળને ખાજો. ઋષિ અને સંન્યાસીના આશીર્વાદ છે, આપણે ત્યાં સંતાન યોગ થશે. ફળ તો આપીને જતા રહ્યા, પણ કહેતા ગયા કે આ ફળના બીજ રાખજો, કોઈને નિસંતાન પણ હોય તો એને આપવા થશે. આત્મદેવ તો પોતે પોતાનું કર્મ કરવા લાગ્યા. આ બાજુ ધંધુકારીએ વિચાર કર્યો કે જો આ ફળ હું ખાઈશ ને તો મારી યૌવન અવસ્થા જતી રહેશે, મારા દેહનું સૌંદર્ય જતું રહેશે. કારણ કે એક શિશુની પ્રસૂતિ વેળાએ માતાનું તમામ રૂપ સૌંદર્ય જે એક બાળકના જન્મ પછી જતું રહે. પોતાના પ્રાણ જતા રહેવાની પણ પરિસ્થિતિ નિર્માણ થઈ આવે. આ શરીરમાં કહેવાનું કે 218 જેટલા 213 જેટલા હાડકાઓ છે. અને એક બાળકનો જ્યારે એક માતા જન્મ આપે છે, એક સંતાનને જ્યારે જન્મ આપે ત્યારે આ બધા જ હાડકા તૂટવાની જે અસહ્ય વેદના હોય ત્યારે એ માતા એ સમયે ગ્રહણ કરે છે, આ બધી પીડાઓને ભોગવે છે. ધંધુકારીએ જાણ્યું કે જો હું આ ફળ ખાઈશ તો મારું રૂપ સૌંદર્ય યૌવન જતું રહેશે અને આ જે સંપત્તિ અઢળક સંપત્તિ છે એને હું ક્યારેય ભોગવી નહીં શકું. વિચાર કર્યો કે આ ફળ ખવાય નહીં. પોતાની બહેન જે ગર્ભવતી છે કહ્યું કે આપને ત્યાં જે સંતાન જન્મ પામે એ સંતાન મને આપજો અને હું બદલામાં તમને ધન આપીશ. આ બધી ઘટના કપટ ભાવથી છુપાવી અને જ્યારે કરવામાં આવી ત્યારે ધનના લોભે કરી અને બહેન દીકરો આપવા પણ તત્પર થઈ હતી. અને પોતાની પાસે જે સંન્યાસીએ ફળ આપ્યું છે એ ફળ સ્વયં પોતે આંગણામાં રહેલી ગાયને આપી દીધું છે. ગાય એ ફળને આરોગી ગઈ. સાંજે પતિદેવ આત્મદેવ જ્યારે આવ્યા કહ્યું કે દેવી પેલા ફળ રાખ્યા કે નહીં? કહે છે કે ફળ એટલી મીઠું હતું. સંન્યાસી પુરુષે ફળ એવું આપ્યું હતું ને કે ફળ મારાથી એ ખવાઈ ગયું, એના બીજ પણ હવે રહ્યા નથી. જૂઠું બોલ્યા પોતાના પતિ થકી. સમય આવતાની સાથે કહેવા કે થોડા સમયને અંતે ગર્ભવતી હોવાનું પોતે ગર્ભ ધારણ કરી અને નાટક કરવા લાગ્યા છે, દંભ કરવા લાગ્યા છે. આખીરકાર સમયાંતરે જ્યારે પોતાની બહેનને ત્યાં એ કહેવાય કે દીકરાનો જન્મ થયો, એ દીકરો પોતે ગ્રહણ કર્યો અને બદલામાં એને ધન આપ્યું છે. પોતાના દંભને બંધ રખાવી અને આખીરકાર એ સંતાનને પોતાનું ગણવા લાગ્યા છે અને આ સમાચાર પોતાના પતિદેવને આપ્યા છે. પતિદેવ પ્રસન્ન થયા છે કે ઓહો, મારે ત્યાં પુત્ર જન્મો ખૂબ પ્રસન્ન થયા છે. ઋષિ સંન્યાસી કેવી મારા પર અપાર દયા દૃષ્ટિ કરી કે મને સંતાન યોગ આપ્યું, જે 7 જન્મે પણ નહોતું એ સુખ મને આપ્યું છે. આ બાજુ
આત્મદેવ પુનઃ પ્રસન્ન થયા, કારણ કે આંગણામાં રહેલી એક ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો હતો. બંને કહેવાય કે બે બાળ સંતાનો જન્મ મળ્યા. પિયર ગયેલી પોતાની ધંધુકારી એ પણ બાળકને લઈને આવી અને એ પણ પ્રસન્ન થયા અને આંગણામાં રહેલી ગાયના બાળકને જોઈ અને ખૂબ પ્રસન્ન થયા. આખિરકાર સમયાંતરે સ્વયં આત્મદેવ નામના બ્રાહ્મણે બંને પુત્રોના નામ વિધાનો કરવા તત્પર થયા. ત્યારે ધંધુકારી કહે કે મારા દીકરાનું નામ હું રાખીશ, અને જેનાથી ધંધુકારીએ પોતાના દીકરાનું નામ સ્વયં ધૂંધલી એવું નામ રાખ્યું છે. આ બાજુ આત્મદેવે ગાય દ્વારા જે બાળક જન્મ્યો હતો એ બાળકનું નામ પોતે રાખી એના કર્મ વિધાનો કરાવ્યા અને એ બાળકનું નામ એમણે ગૌકર્ણ પાડ્યું હતું. કારણ કે ગાય ફળ જળું જમી હતી, પણ એક ઋષિના આશીર્વાદ હતા કે સંતાન યોગ થશે. એ તપસ્યાનું ફળ હતું. જોડીમાંથી કોઈ ફળ આવે ને લો આ ખાઈ જાઓ એમ સંતાનો મળતા નથી, પણ એ તપસ્યાનું ફળ હતું. ખૂબ તપસ્યા કરી હોય એ તપોના પ્રભાવે આ આશીર્વચન હતું. માટે ગાયે પણ જન્મ આપ્યો, એ એક બાળકને જન્મ આપ્યો જેના કાન માત્ર કહેવાય કે ગાય સમાન હતા. માટે કર્ણ, ગૌકર્ણ, ગાયના સમાન જેના કાનો છે, જેના કાન સતત ભગવાનની કથા સાંભળવા માટે ખેંચાયેલા છે, એનું નામ ગૌકર્ણ કહેવાયું છે. જે સતત જેની વૃત્તિ પ્રભુમાં છે એવા ગૌકર્ણ કહેવાયેલા છે. અને આ બાજુ ધંધુકારીએ પોતાના દીકરાનું નામ ધૂંધલી એવું રાખ્યું. ધૂંધલી અને ધંધુકારી, આત્મદેવ બ્રાહ્મણની પત્ની ધૂંધલીએ પોતાના દીકરાનું નામ ધંધુકારી અને ગૌકર્ણજી આ બે નામથી બે પુત્રોને ખૂબ પાલન કરવા લાગ્યા છે. આત્મદેવ બંનેનું ખૂબ એક સમાન રીતે પાલન કરતા હોય. એમાં સ્વયં કહે છે ધૂંધલીએ જ્યારે વિદ્યાભ્યાસનો સમય આવ્યો ત્યારે ગૌકર્ણજીએ એના માટે વિદ્યાભ્યાસ સ્વયં પિતાએ નક્કી કર્યા. આત્મદેવ નામના બ્રાહ્મણે નક્કી કર્યું કે હું મારા પુત્રનું જાતે જે છે એને ભગવાનની કહેવાય કે વિદ્યાભ્યાસ કરાવીશ, વિદ્યાનો આદર કરાવીશ. પણ ધૂંધલીએ નક્કી કર્યું કે મારા પુત્રને તો હું કહેવાય કે લાલન પાલન કરીશ, એને હું વિદ્યા અભ્યાસ કરીશ. આમ બે જ બાળકો એક જ આંગણામાં ઉછરેલા બે બાળકોનું અલગ અલગ રીતે એક દેવી સંપદાય યુક્ત છે અને એક આસુરી સંપદાય યુક્ત જીવાત્મા થયા છે. ધૂંધલીએ પોતાના દીકરાનું ધંધુકારીનું પાલન જરૂર કર્યું, પણ એ પાલન કર્યું પણ કેવો થયો કે મોટો થયા પછી ચોરીઓ કરવા લાગ્યો છે. પોતાની અંદર અનેક પ્રકારની કુટેવો આવ્યો, વ્યભિચારાદી કર્મ આવ્યા છે, પોતાના કુકર્મ થવા લાગ્યા. આ જગતની અંદર કોઈ એવું પાપ ન હતું કે જે ધંધુકારીએ ન કર્યું હોય. મળદાને કહેવાય કે મળદાના શીશોને અંદર પોતે કહેવાય કે મદિરાના પાન કરતા હોય આવા સમાન પોતે એ લેવા લાગ્યો છે, આવા પાન કરવા લાગ્યો છે. સ્વયં ધંધુકારી એટલો પાપિષ્ટ થયો કે કોઈ પણ કર્મ એની વિધાનો બાકી ન રહ્યા, પાપયુક્ત જીવન બનાવ્યું છે. માતાના ખૂબ લાડકોડથી જ્યારે સંતાનનો ઉછેર થાય, પણ જો સાથે સાથે ધર્મના સંસ્કારો સિંચન ન થાય તો આસુરી સંપદા યુક્ત નિપજે છે. અને ગૌકર્ણજી જેને પિતાના સંસ્કારો મળ્યા, પિતાએ એવો અદ્ભુત બાળક નિર્માણ કર્યો કે એ તો ધર્માત્મા પુરુષ થયો. સતત પ્રભુનો આરાધન વિદ્યાભ્યાસ કર્યા. મોટા યુવાવસ્થાને પ્રાપ્ત કર્યા ત્યારે કહે છે કે હું તીર્થાટન કરવા માંગુ છું, વિશેષ વિદ્યાભ્યાસ કરવા માંગુ છું, માટે મને રજા આપો. પિતાની આજ્ઞા લઈ તીર્થાટન કરવા લાગ્યા. આ બાજુ ધંધુકારી મહાપાપિષ્ટ બન્યો અને પાપિષ્ટ બનેલો ધંધુકારી અતિશય કહેવાય કે ચોરીઓ, વ્યભિચારાદી, દારૂ, માંસના સેવન, વેશ્યાઓ ગમન કરવા લાગ્યો છે. પોતાની અંદર તમામ કુટેવો મળદાના કહેવાય કે એમની ખોપરીઓની અંદર મદિરાઓના પાન કરવા લાગ્યા. મળદાના મુખ જેવા એટલો દૂષિત બન્યો છે. ધંધુકારીને જોઈ અને ધર્માત્મા પુરુષની અંદર પણ એ કહેવાય કે પ્રભુ પ્રત્યે આસક્તિના ભાવની નિશ્ચયમાં ડગમગાટ થઈ આવો આટલો આતતાઈ સ્વરૂપ થયો છે. ઘરોની અંદર ચોરી કરતો કરતો એક સમયે કહેવાય કે ખૂબ ચોરીઓ કરવા લાગ્યો. જે અઢળક સંપત્તિના પોતાના પિતા હતા એની તમામ સંપત્તિઓ વેર વિખેર કરી છે, કશું રહેવા પામ્યું નથી. આખિરકાર પિતા ઘરબારનો ત્યાગ કરી અને નીકળી ગયા છે. મરવાનો પુનઃ વિચાર કર્યો છે.
તુંગભદ્રા સ્વરૂપ નદી કિનારે આવી મરવાનો વિચાર કરતા હોય એવા સમયે પેલા ઋષિ સંન્યાસીએ જે કહ્યો તો એ ઉપદેશ યાદ આવ્યો છે. ઓહો, અંત સમયે જ્યારે મરવાનો હું પેલો વિચાર કરવા આવ્યો અને એ સમયે વિચાર કરતો હતો ત્યારે બંને વિચારો સમાન હતા. સંન્યાસીએ કહ્યું હતું કે ભાઈ, સંતતિ હશે તો પણ દુઃખ થશે, સંતતિ નહીં હોય તો પણ દુઃખ થવાનું છે. એ વાતને હું સમજી ન શક્યો. એ સાધુ પુરુષ કહેતા હતા કે જો સંતાનો હશે તો તને દુઃખ આપશે. તેમ છતાંય મેં વાત ન માની અને એમનમ સંતાનોની જીદ કર્યા કર્યો, જેના કારણે મારે ત્યાં ધંધુકારી સ્વરૂપ આતતાઈ નિર્માણ થયો છે. મરવાના વિચારથી આવ્યો છે. અને જે આત્મદેવ કહેવાય કે કાંઠે ઊભા છે એવા સમયે ગૌકર્ણજી વિચરણ કરતા કરતા પધાર્યા અને ગૌકર્ણજીએ ઉપદેશ કર્યો છે પોતાના પિતાને કે પ્રભુનું આરાધન કરો અને મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરો. આખિરકાર આત્મદેવ પણ પોતે એ ગૌકર્ણજીના ઉપદેશને ગ્રહણ કરી પ્રભુનું આરાધન કરતા કરતા મુક્તિનો માર્ગ મેળવ્યો છે. આ બાજુ પુનઃ પોતે તીર્થમાં વિચરણ કરવા લાગ્યા છે. ગૌકર્ણજી પ્રભુની આવી અદ્ભુત લીલાને વર્ણવિત કરતા કહે છે કે એવા સમયે ધંધુકારીએ એક સમયે ધન માટે પોતાની માતાની પણ હિંસા કરી નાખી છે. પોતાની માતાની હિંસા કરી જે પણ હતું એ ચોરીને લઈ જઈ મદિરા, માંસાહાર ઇત્યાદિમાં વેડફી નાખ્યું છે. વ્યભિચાર ગમનની અંદર વેડફી નાખ્યું છે. આખિરકાર એક વેશ્યાના ગૃહની અંદર ગયો છે. વેશ્યાને પોતાના ઘર આંગણે લાવ્યો છે અને પરનારી પરદારાનું ગમન કરવા લાગ્યો. આવો આતતાઈ એક સમય એક રાજાની ત્યાં ચોરી કરવાનો વિચાર કરવા લાગ્યો છે. શેઠનું ધન હરવા, રાજાનું ધન હરવાનો વિચાર કરી મોટું બહળોક પ્રમાણમાં ધન હરીને આવ્યો છે. રાત્રિના સમયે આવ્યો છે અને એવા સમયે સૂતો છે. ધન બધું એ વેશ્યા નારીને આપ્યું છે, ગણિકાને આપ્યું છે. ને એ ગણિકા સ્વયં જે છે રાત્રિએ વિચાર કર્યો કે જો આ ધન સાથે રાજાના સૈનિકો આવી જશે ને તો મને પણ પકડી જશે ને મને પણ આ દંડની સજા ભોગવવી પડશે, મારે પણ મૃત્યુ દંડ ભોગવવું પડશે. ને એવા વિચારથી એને રાત્રિના સમયે ક્રૂર એવી નિર્મમ કહેવામાં આવે કે આતતાઈ આ ધંધુકારીની હત્યા કરી નાખી છે. અને આખિરકાર આ ધંધુકારી જે ધુંધલીનો પુત્ર છે એ સ્વયં પોતે પ્રેત બન્યો છે અને વેશ્યાએ ધન લઈ ભાગી ગઈ છે. એ ઘરની અંદર પ્રેતાત્મા બની અને ધંધુકારી ચારે તરફ ફરી રહ્યો છે. તીર્થાટન કરતા કરતા ગૌકર્ણજી ઘરે આવ્યા છે. ઘરની અંદર આવ્યા અને આંગણાઓ સાફ કર્યા છે. જોવે ઘરની દુર્દશાઓ હતી, કશું રહેવા ન પામ્યું હતું. આંગણામાં કહેવાય કે આવી અને બધી સાફ સફાઈ કર્યા પછી રહેવા લાગ્યા છે. રાત્રિનો સમય થયો, દીવાનો પ્રકાશ કર્યો છે. દીવાના પ્રકાશ થતા એક પ્રેતાત્મા દેખાયો છે, હાહાકાર કરવા લાગ્યો છે. હાહાકાર કરતા પ્રેતાત્માને જોઈને ભયભીત થયા વિના સ્વયં ગૌકર્ણજી કહે છે કે તું કોણ છે? અને ગૌકર્ણજી સ્વયં જે છે એને જ્યારે નિર્ભય થઈને પૂછ્યું ત્યારે કહે છે કે હું સ્વયં ધંધુકારી છું. ધંધુકારી જ્યાં કહ્યું કહે છે કે ભાઈ તારી આ દુર્દશા કોણે કહી? આ બધું જ સર્વ વૃત્તાંત કહેવાય કે કહી સંભળાવ્યું. અને ત્યાર પછી ગૌકર્ણજીને કહે છે કે મારી માટે કોઈ મુક્તિનો ઉપાય બતાવો. હું આ પ્રેતાત્માની યોનિમાંથી કેવી રીતે મુક્ત થાવ એવો મારા પર અનુગ્રહ કરો અને મને કોઈ ઉપાય બતાવો. જ્યારે ગૌકર્ણજીને પૂછ્યું ત્યારે ગૌકર્ણજી વિચાર કરવા લાગ્યો કે કયો ઉપાય. ગૌકર્ણજી ખૂબ કહેવાય કે કાશી વગેરે પ્રદેશોમાં ફરી અને ખૂબ વિદ્વત્તાએ પ્રાપ્ત કરી અને પરત પધારેલા હતા, પણ ઉપાય ન કહી શક્યા. સવારે સૂર્યનારાયણ દેવને અર્ઘ આપવા લાગ્યા અને અર્ઘ સમયે સૂર્યનારાયણ દેવને પ્રાર્થના કરી. જે પ્રાર્થનાને અંતે પ્રભુએ કૃપા કરી અને આત્મચિંતનના ભાવથી વિચાર કર્યો છે કે જો ભગવાનની ભાગીરથી ગાથાનું એ શ્રવણ કરાવવામાં આવે તો આ પ્રેતાત્માનું મુક્તિ અને કલ્યાણનો અવસર પ્રાપ્ત થાય. આખિરકાર ગૌકર્ણજીએ પોતાના ભાઈ સ્વયં ધંધુકારી માટે થઈ અને ભગવાનની ભાગીરથી સ્વરૂપ ભગવાનની આ ભાગવતી ગાથા કહેવા લાગ્યા છે. અને ગામની અંદર વાજિંત્ર ધ્વનિ વગાડવામાં આવ્યા છે, સર્વને બોલાવવામાં આવ્યા છે, સર્વને આમંત્રણ દેવામાં આવ્યું છે, સર્વને ભાગીરથી ગાથાનું શ્રવણ કરવાનું કહેવામાં આવ્યું. આખિરકાર સર્વ કોઈ સાંભળવા માટે આવ્યા છે. સર્વ આ ગાથાને શ્રવણ કરવા બેઠા છે.
એવા સમયે ધંધુકારી પણ આવ્યો છે અને ધંધુકારી વિચાર કરે કે હું ક્યાં બેસું. જોવે તો કોઈ સ્થાન એવું રહ્યું નથી કે જ્યાં બેસી અને ભગવાનની આ કથા શ્રવણ થાય. તો પૂર્વના સમયમાં વાંસના મંડપો હતા. આખીર વાંસના એ સ્થાનમાં આવી અને 7 ગાંઠો વાળા એ વાંસમાં આવી અને પ્રેતાત્મા સ્વયં ધંધુકારી બેઠો છે. અને જ્યાં ગૌકર્ણજીએ ભગવાનની ભાગીરથી રેલાવી અને ભાગીરથી રેલાવતાની સાથે એક એક દિવસે એક એક ગાંઠો તૂટતી ગઈ. આમ 7 દિવસ જ્યારે કથાને સાંભળી 7 દિવસમાં 7 ગાંઠો છૂટી ગઈ છે. 7 ગાંઠો વાંસની ફાટી ગઈ અને આખીરકાર પ્રેતાત્મા મુક્ત બન્યો. ભગવાનનું વિમાન લેવાને માટે આવ્યું છે અને એ 2 પાર્ષદો આવી અને કહે છે કે હે ધંધુકારી, ચાલ અમારી સાથે, પરમાત્માનું આ વિમાન તને લેવા માટે આવ્યું છે. ધંધુકારી સ્વયં તત્પર થયો છે અને ધંધુકારી દિવ્ય મુક્ત દેહધારી થયો છે. દિવ્ય મુક્ત દેહધારી એ પાર્ષદો સાથે જતો હોય ત્યારે ગૌકર્ણજી પાર્ષદો સાથે સંવાદ કરવા લાગ્યા છે. પાર્ષદોને કહે કે હે પરમ કૃપાળુ પરમાત્માના આપ મુક્ત પુરુષો છો, પાર્ષદો છો, આપ અનુગ્રહ કૃપાદ્રષ્ટિ કરીને કહો કે આ વિમાન એક જ કેમ આવ્યું? કથા તો આટલા બધા લોકો સાંભળતા હતા, પણ આ વિમાન એક જ કેમ આવ્યું? આપણે અત્યારે સાવરકુંડલાથી 1580 જેટલું, આમ તો વધારે, એટલા કિલોમીટરો કાપી અને કહેવાય કે અહીંયા આવ્યા છીએ. ભગવાનની ભાગીરથી ગાથા શ્રવણ કરી રહ્યા છે. અહીંયા ભગવાનનું વિમાન આવીને ઊભું રહે તો કેટલા ભગવાનના મુક્ત પુરુષો છે કે જઈને બેસવા તૈયાર છે. ભગવાનના મુક્ત પુરુષો તત્પર રહેવા જોઈએ. કેટલા ભક્તો છે, હાથ જરાક ઊંચો કરો, ભગવાનનું વિમાન આવે કે અત્યારે જ બેસવા તૈયાર. જો ખોટી ઊંચી આંગળી ન કરશો, કારણ કે ભગવતી ભાગવતી ભાગીરથી ગાથા સાક્ષાત સામે બેઠી. હા, ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. આસક્તિના પોટલા બાંધ્યા હશે ને તો ઘરે જવાનો વિચાર આવશે, પણ વિમાનમાં બેસવાનો વિચાર આવતો નથી. વિચાર જે છે આપણો શું હોય? સ્વયં જે છે ગૌકર્ણજીએ પૂછ્યું પાર્ષદોને, પાર્ષદો કહે કે કથા તો આટલા લોકોએ સાંભળી હતી, પણ જે શ્રવણ મનન નિધિધ્યાસ કરવું જોઈએ, આ નિધિધ્યાસ કેવળ આ તમારા ભાઈ ધંધુકારીએ કર્યું છે, માટે એની મુક્તિ થઈ છે, માટે એમને લેવા માટે આવ્યા છીએ. તમે સાંભળો ગૌકર્ણજી, આ તો સ્વયં શ્રવણ કરી અને મુક્તિ મળી છે, માટે એને અમે લેવા માટે આવ્યા, પ્રેતાત્માને લેવા માટે આવ્યા છીએ. પણ સાંભળો, તમે તો ભગવાનના ભક્ત છો, માટે તમને લેવા તો સાક્ષાત પરમાત્મા પધારશે અને પરમાત્માના વિમાનમાં બેસી અને તમે ભગવાનના ધામમાં જશો. ગૌકર્ણજીએ ખૂબ પ્રસન્ન ભાવ પ્રગટ કર્યો છે અને આખીરકાર ગૌકર્ણજી પ્રસન્ન થયા છે. ગૌકર્ણજીએ બધાની મુક્તિ માટેનો વિચાર કર્યો છે, સર્વની સંમતિ લઈને કહ્યું છે તો આપણે બીજી વાર ભગવાનની કથા શ્રવણ કરવી છે. અને આખીરકાર બીજી વાર કથા બેસાડી અને બીજી વાર ભગવાનની કથા શ્રવણ કરાવી અને આ બધા જ જીવાત્માનો ઉદ્ધાર કર્યો છે. ભગવાનની ભાગીરથી ગાથા પિતૃ મોક્ષાર્થે કહેવામાં આવી છે, પિતૃઓના ઉદ્ધાર કરનારી છે. પ્રેતાત્મા સ્વરૂપ પ્રેત બનેલો ધંધુકારી પણ ભગવાનના ધામને પામ્યો જ્યારે ભગવાનની આ ભાગીરથી ગાથાને શ્રવણ કરી છે. ત્યારે માટે જ્યારે આ કથાને વર્ણવિત કરતા હોય ત્યારે સનકાદિક ઋષિકુમારો કહેવા લાગ્યા છે, અથ તે સંવર પ્રવક્ષ્યામ સપ્તા શ્રવણે વિધિમ સૃહાર્ય વસો વિચેક્ષ પ્રાય સાય વિધિ સ્મૃત. સ્વયં સનકાદિક ઋષિકુમારો એ નારદજીને કહેવા લાગ્યા છે કે આ ભગવાનની કથા જે અદ્ભુત છે, એનાથી ગૌકર્ણ વગેરે મુક્તિને પામ્યા છે, ધંધુકારી વગેરે મુક્તિને પામ્યા છે. ત્યારે નારદજીએ પૂછ્યું હતું કે આ સપ્તાહનું શ્રવણ કેવી રીતે કરવું જોઈએ, કથા કેવી રીતે સાંભળવી જોઈએ, કેવી રીતે શ્રોતાના લક્ષ